श्री गोवर्धन नाथ की जय, वल्लभाधीश की जय, श्याम सुंदर श्री अमने महारानी की जय, श्री गोपाल लाल प्यारे की जय। चिंता संतान तारो यत्पादाम्बुजरेणव स्यानां तान्निजाचार्या प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तो सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानं जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजिते योऽसौ पञ्चधा हृदये मम। नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधर स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। श्री यमुना जी की जय, 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 श्री यमुना जी की जय। जय बोलो श्री यमुना जी की जय, जय बोलो श्री यमुना जी की जय, जय बोलो श्री यमुना जी की जय, जय बोलो श्री यमुना जी की जय। श्री यमुना जी, श्री यमुना जी, श्री यमुना, श्री यमुना जी, श्री यमुना जी, श्री यमुना जी, श्री यमुना जी। जय बोलो श्री यमुना जी की जय, जय बोलो श्री यमुना जी की जय। श्री यमुना जी की जय, श्री यमुना जी की जय, श्री यमुना जी की जय, श्री यमुना जी की जय। जय बोलो श्री यमुना जी की जय,
સુંદર શ્રી અમને મહારાણી કી જય, વલ્લભાધીશ કી શ્રી જય, ગોપાલલાલ પ્યારે પ્યારે. કી જય. ઉપસ્થિત મનોરથી પરિવાર, વ્રજધામના અમારા સર્વે કાર્યકર્તાઓ, કમિટી મેમ્બર્સ, લશ્કર ગોકુલ ગામના સર્વે વલ્લભીજનો, આમંત્રિત સર્વે મહેમાનો, પ્રસન્નતાનો અનુભવ કરી રહ્યા છીએ. લંડન ખાતે 84 બેઠકનો મહામહોત્સવ ઉજવ્યા બાદ શ્રી યમુનાજીના ગુણગાન કરવાનો આ એક સુંદર અવસર લશ્કર ખાતે પ્રભુ કૃપાથી મળ્યો છે. લશ્કરની આ ભૂમિ એ સદાય ભક્તિથી ગૂંજતી રહી છે. અને હમણાં બધા બ્લુ વસ્ત્રો પહેરીને એમ જ લાગે જ્યારે યમુનાજીની લહેરો ન હોય, બધા વાદળી વસ્ત્રો પહેરીને આમ એક એક લાઈન જાણે લહેરો જેવી, તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. અને એ કંકણમાં મોતીઓની જેમ ભાઈઓ ચમકી રહ્યા છે વચ્ચે વચ્ચે બેસેલા, તો જોઈને આનંદ થઈ રહ્યો છે. શ્રી યમુનાજીના 41 પદોનું ગાન. ગુણ અપાર મુખ એક કહાલો વરનીએ. 41 પદમાં તો કહ્યું છે જેના ગુણો અનંત હોય. મહાપ્રભુજીના શબ્દોમાં કહું, અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે. અને અનંત ગુણો જ્યાં હોય, આ તો આખા દરિયાને એક અંજલિથી ઉલેચવા જેવું કહેવાય, એક ચમચીથી ઉલેચવા જેવું કહેવાય. જીવવા એક છે એટલે જ કહું, સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. હજારો જીવવા અમને કેમ ન આપી? કારણ આવા ગુણ ગાવાનો અવસર આ દેહથી મળ્યો છે. ગમે તેના મુખમાં શ્રી યમુનાજીનું નામ આવતું નથી. કારણ ભગવાનનું નામ પણ કોના મુખમાં શોભે? મહાપ્રસાદની કણિકા પણ કોના હાથે ને કોના ઘરે લેવાય? આનો એક વિવેક છે. ભગવદ નામ આપણા કર્ણમાં પડવા જતું હોય ત્યારે ભગવદ નામ પણ કોના મુખે શોભે? કારણ યમુનાજીના નામના શ્રોતા કોઈ વૈષ્ણવ નથી, સ્વયં ઠાકોરજી છે. क्योंकि तिनके गुण सुनन को लाल गिरिधर न पिए आए सन्मुख ताके विराजे. શું તમે એમ માનો છો કે હમણાં ઠાકોરજી વ્રજધામ હવેલીમાં બિરાજતા હશે? અરે ના ના, આ બધા જ વૈષ્ણવના હૃદયમાં બિરાજી અને ગોપાલ પ્રભુ યમુનાજીના ગુણગાન શ્રવણ કરવા અહીં ઉપસ્થિત છે. કારણ કે યમુનાજીના નામના ગુણગાનના મુખ્ય શ્રોતા એ સ્વયં ઠાકોરજી જ છે. જ્યાં એ ગુણગાન થતા હોય ત્યાં નિશ્ચિત પ્રભુ વિરાજતા હોય છે. અને આપણે બધા જ ભાગ્યશાળી થયા છીએ. ઓછા સમયમાં 41 પદ ગાવા એ તો સંભવ નથી, પણ પહેલા 2-3 પદ જ એ રીતે લઈશું કે જાણે 41 પદના સાર આવી જશે. અને એમે પહેલું બટન બરાબર લાગે શર્ટનું તો બાકી બધા બટન બરાબર લાગી જાય. પણ પહેલું ખોટું લાગ્યું તો બધા ખોટા લાગે. જીવનમાં પહેલું ડગલું બહુ મહત્વનું છે. જેમ કોઈ પરણીને સ્ત્રી ઘરમાં આવતી હોય અને જૂના સમયમાં આપણને ખ્યાલ છે, સાસુ થાળી લઈને ઊભા હોય અને ચોખાનો એ લોટો કળશ રાખે અને વહુને એમ કે પહેલું ડગલું ભર આમ. કારણ કે એ પહેલું ડગલું એ ઘરમાં એનું ભવિષ્ય કેવું હશે એનો સંકેત કરતું હોય છે. એટલે આપણે ત્યાં આરંભ બહુ મહત્વનો કયો છે. કોઈ વસ્તુની શરૂઆત બહુ મહત્વની છે. અને હું બધાને યાદ કરું કે વ્રજધામ હવેલીના નિર્માણમાં જેને શરૂઆતથી પાયો નાખ્યો એ બધા વૈષ્ણવને કેમ ભૂલી શકાય? અમારા મંગળાબેન આ બધા બેઠા છે. જ્યારે આ હવેલીની નિર્માણની વાત થઈ અને એવા ઘણા વૈષ્ણવોનો બધા, આમાં તો 1 પાઉન્ડથી લઈને જેને જે બી બધાને યાદ કરવા પડે, દરેકને. વડીલો ઘણાના બા અત્યારે ભૂતલ પર નથી રહ્યા, પણ જ્યારે હું લેસ્ટર આવું ત્યારે એ વડીલોની મને સ્મૃતિ જરૂર આવે. થોડા 2-3 દિવસ પહેલા કથામાં જ કહેતો હતો કે યુકેનું વૈષ્ણવ સંપ્રદાયનું કોઈ તીર્થ હોય તે વ્રજધામ હવેલી છે. સૌથી પ્રાચીન સ્થળ કોઈ હોય તો એ વ્રજધામ હવેલી છે. અને લેસ્ટરના વૈષ્ણવ તો ભલી ભાંતિ પરિચિત છે. તમારા બા, તમારા દાદી, અને એ બધા હવેલીમાં કેટલા પાઠો એમણે કરેલા છે, કેટલા ગિરિરાજજીની સેવાઓ એમણે કરેલી છે.
એ ક્ષણોને કેમ ભૂલી શકાય? એટલે સૌથી જૂનું આપણા વૈષ્ણવ ધર્મનું પ્રાચીનમાં પ્રાચીન સ્થાન એ આ વૃદ્ધામ હવેલીનું છે. કારણ કે એનો ઇતિહાસ તમે બધા જ જાણો છો કે પહેલેથી શ્રીજી મય એ હવેલી રહેલી છે. અને એટલા માટે આપણા બધા માટે એનું એક મહાત્મ્ય, એનું એક ગૌરવ આપણા બધાના. કારણ કે ત્યાં જ્યારે આવો છો ત્યારે કેવલ ઠાકોરજીના દર્શન નથી થતા, મહાપ્રભુજીના દર્શન નથી થતા, ગિરિરાજજીના દર્શન નથી થતા, તમને તમારા બાનાય દર્શન શ્રીજીના ચરણોમાં થાય છે. તમે યાદ કરો છો, હમણાં દાદીમાં અહીંયા આવતા, મારા મમ્મી અહીંયા આવતા, અહીંયા માળાજી કરતા, અહીંયા પાઠ કરતા. એ આપણા પૂર્વજોની સુધી આપણી એ સ્થાન સાથે જોડાયેલી છે. તેને કેમ ભૂલી શકાય? તો 41 પદના ગુણગાન કરવા માટે આપણે સૌ એકત્રિત થયા છીએ. શ્રી યમુનાજી ના આધિ દૈવિક સ્વરૂપના દર્શન. તો ઘણી બધી યમુનાજી માટેની ભાવનાઓ છે, ચર્ચાઓ છે. એમાં ભાવાત્મક પક્ષ આવે, સિદ્ધાંત પક્ષ આવે ને વ્યવહાર પક્ષ આવે. આ ત્રણેય વસ્તુ બહુ મહત્વનું છે. વ્યવહાર કઈ રીતે હોવો જોઈએ? જ્યારે તમે વ્રજમાં હો યમુનાજી સાથે, યા તમારા ઘરે લોટીજી રૂપે બિરાજતા હોય, યા જ્યારે યમુના પાન કરવાના હોય, દરેકનો એક પ્રકાર છે. ઠાકોરજીને ભોગ કઈ રીતે ધરાય એનો પ્રકાર છે, અને મહાપ્રસાદ કઈ રીતે લેવાય એનો વિવેક છે. આપણે ત્યાં દરેક વસ્તુ વિવેકથી ગ્રહણ થાય છે. ભાવ તો છે જ, પણ અવિવેક એ પ્રભુની અપ્રસન્નતાનું કારણ બને છે. અને એટલા માટે આપણે ત્યાં દરેક વસ્તુનું શિસ્ત છે. તે શ્રી યમુનાજીનું ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ, આધિદૈવિક સ્વરૂપ. ભૌતિક સ્વરૂપ એટલે જલપ્રવાહ સ્વરૂપે થોડોક પરિચય કરાવી દઉં એટલે 41 પદ સમજવામાં સરળ થઈ જશે. આધ્યાત્મિક સ્વરૂપ એટલે તીર્થ રૂપે, દેવી રૂપે, કે જે મથુરા નગરી યા યમુનાજી એ દેવી છે. જેમ ગંગા દેવી છે એમ યમુના દેવી રૂપે પરમ પાવન તીર્થ છે. સ્નાન કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્ત થવાય છે. એવી તીર્થ બુદ્ધિ યમુનાજીમાં એ આધ્યાત્મિક સ્વરૂપ. અને શ્રી યમુનાજીનું સખી સ્વરૂપ એ શ્રી યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ. એટલે બહુ જ મહત્વનું છે કયા સ્વરૂપ સાથે અત્યારે તમે સન્મુખ છો. ભગવત સ્વરૂપ હોય પણ દરેકનો વ્યવહાર જુદો. ગાયમાં ભગવાનનો વાસ છે એમ આપણે કહીએ, બધા દેવતાઓનો વાસ છે એમ આપણે કહીએ, પણ એ જ ગાયને પકડીને સોનાના સિંહાસનમાં બિરાજમાન કરો ને એને તિલક કરો ને આરતી કરો ને એને માળા ધરાવ તો એ ગભરાઈ જાય, મારી જોડે કરે છે શું? ગૌ પૂજન જે રીતે થતું હોય એ રીતે જ થાય. એનો વિવેક છે ને, એમાં વાસ કહેવાય ભગવાન, પણ ગાયની સેવા કરવાનો એક વિવેક છે. એને દેવતાની જેમ એ રીતે એની જોડે વ્યવહાર નથી કરાતો. યજ્ઞ ભગવત રૂપ છે પણ એનું જે રીતે આરાધન થતું એમ જ થાય. માતા પિતા ભગવાનના રૂપ છે પણ જે રીતે એમને રિસ્પેક્ટ અપાતું એ રીતે જ થાય. દરેકનો એક વિવેક છે. એમ શ્રી યમુનાજી સાથે જ્યારે આપણે આરાધન કરવા, સાધના યમુનાજીની કરવા માટે અગ્રસર થયા છે, ત્યારે યમુનાજીના આરાધનનો પ્રકાર શું છે? એમ તો ગર્ગ સંહિતામાં એ 5 પ્રકારથી આરાધનનો ક્રમ કયો છે. એ શાસ્ત્ર નામ હોય, એ કવચ હોય, એ પટલ હોય, એ મંત્ર હોય, એનો આખો જે આરાધનનો પ્રકાર, જે આધ્યાત્મિક સ્વરૂપનો ક્રમ કયો છે. આધિ ભૌતિક સ્વરૂપ એટલે જલપ્રવાહ રૂપે. અને જ્યારે તમે ગ્રહણ કરો છો, એમને પાન કરો છો, ત્યારે ભૌતિક સ્વરૂપનું જ કરો છો ને, કોઈ આધિ સ્વરૂપની ભાવના તો કરતા નથી. જલ સ્વરૂપનો જ પાન થાય. એટલે ત્રણેય સ્વરૂપ મહત્વના છે. આમાં કોઈને પણ નાનું નહીં ગણવું. ઘણી વાર એમ કહીએ કે આપણે આધિ દૈવિક સખી સ્વરૂપ યમુનાજીનું આરાધન કરીએ, એ સ્વરૂપનું. એનો અર્થ એ નથી થતો કે આધ્યાત્મિક અને આધિ ભૌતિક સ્વરૂપ એની અવગણના થાય. આ ત્રણેય સ્વરૂપનું ગ્રહણ આપણે ત્યાં છે જ. જ્યારે પાન કરવા જઈએ, સ્નાન કરવા જઈએ, ત્યારે જલમાં જ કરીએ છીએ. અને એ જલ કોઈ સાધારણ નથી, એ સાક્ષાત ભગવદ રસરૂપ છે. એની સાથે આધ્યાત્મિક સ્વરૂપ તીર્થ રૂપા યમુનાજી. જ્યારે પણ તમે ભાઈ બીજ સ્નાન કરવા જાઓ, જો 3 તિથિ બહુ મહત્વની છે યમુનાજી સંબંધમાં. ચૈત્ર સુદ છઠ, ઠકરાણી ત્રીજ અને યમ દ્વિતીયા ભાઈ બીજ. આ 3 દિવસ, આ 365 360 દિવસ તિથિ પ્રમાણે આવે, એમાં 3 દિવસ બહુ જ મહત્વના.
આ 3 તિથિઓ હંમેશા યાદ રાખવી યમુનાજી પક્ષમાં. ચૈત્ર સુદ છઠ યમુનાજીનો પ્રાગટ્યનો ઉત્સવ આપણે કહીએ છીએ, અને એની પણ ઘણી બધી ચર્ચાઓ છે. બીજું ઠકરાણી ત્રીજ, હિંડોળાના દિવસો ચાલતા હોય એ દિવસે દુનિયાભરની બધી જ હવેલીઓમાં લગભગ કાચના હિંડોળા થાય, કારણ કે એ કાચ જલપ્રવાહના રૂપથી સંકેતથી એ નિયમના હિંડોળા હોય. એટલે ઠકરાણી ત્રીજના દિવસે કાચના હિંડોળા, અને એ જ દિવસે મહાપ્રભુજીને સાક્ષાત આદિ દૈવિક સ્વરૂપનો સ્વાનુભાવ થયો હતો. ગોવિંદ ઘાટ ઠકરાણી ઘાટની આપણે બેઠકજીની કથામાં જોયું, સાક્ષાત યમુનાજી પ્રગટ થયા, અને ત્યાં જ સાક્ષાત ઠાકોરજી પણ પ્રગટ થયા. બંને સાક્ષાત પ્રાગટ્યનું દર્શન મહાપ્રભુજીને સ્થાન પર થયું છે. તો ઠકરાણી ત્રીજનો એ દિવસ. ત્રીજી વાત, યમ દ્વિતીયા એ આધ્યાત્મિક સ્વરૂપ સાથે જોડાયેલું છે. એ દિવસે દેવી રૂપ યમુનાજી સૂર્યપુત્રી છે, અને વચન યમરાજાની આપણે કથા ખબર છે એટલે બહુ ચર્ચા નથી કરતો કે ભોજન કરવા માટે બોલાવ્યા, એટલે જ આપણે ત્યાં ભાઈ બીજના દિવસે ભાઈ ભોજન કરવા માટે આવે બહેનને ત્યાં, અને ઉપહાર રૂપે આપે. યમરાજાને ભોજન કરવા માટે બોલાવ્યા, વચન માંગવાનું કહ્યું કે આજના દિવસે જે મારી ભીતર સ્નાન કરે એને ક્યારેય યમયાતના ન ભોગવવી પડે. એવા પ્રકારનો વિવેક યા એવા પ્રકારની કથા આપણે બધા જાણીએ છીએ, સાંભળી છે. એટલે ત્રીજો દિવસ એ મહત્વનો છે. ખાસ કરીને વૈષ્ણવોને યમુનાજી માટે વિશેષ લગાવ હોય છે. જો એ જ પ્રભુ જ્યારે માધુર્ય રૂપ ધારણ કરે ત્યારે શ્રીનાથજી બને, એ જ પ્રભુ જ્યારે સૌંદર્ય રૂપ ધારણ કરે ત્યારે શ્રી વલ્લભ બનીને સામે આવે, એ જ પ્રભુ જ્યારે ઐશ્વર્ય રૂપ ધારણ કરે ત્યારે યમુનાજી બનીને સામે આવે. એ જ રસો વૈ સહ, જે વેદમાં બ્રહ્મનું રૂપ કહ્યું છે, એ જ બ્રહ્મનું રૂપ જ્યારે આ ત્રણેય રૂપે સન્મુખ થઈને આવે છે ત્યારે એ મહાપ્રભુજી શ્રીનાથજી કે યમુનાજી રૂપે પધારે. યમનાષ્ટકમાં તો ઘણી ગહન ચર્ચાઓ, આપણે ત્યાં તો સાક્ષાત ગાયત્રી મંત્રની પણ ઉપાસનાનું કહ્યું છે. ભુવમ ભુવન પાવનિમ અધિગતા અનેક સ્વનૈ ભૂર ભુવ સ્વ, એમ કરી નાખવું ગાયત્રી મંત્રની પણ ઉપાસના છે. હમણાં હું એમાં નથી જતો, પણ એ યમનાષ્ટકમાં આખું ગાયત્રી મંત્ર બી સમાયેલું છે, કારણ કે સવિતા છે ને, ન જાતું યમયાતના ભવિત પાનત માતા છે, એની પણ આખી ગૂઢ રૂપે ઘણી બધી ચર્ચાઓ છે. યમનાષ્ટકમાં અનેક આચાર્યોએ બહુ સુંદર ટીકાઓ આપણને આપી છે, અને આવા અલૌકિક સ્વરૂપોને તો અલૌકિક દ્રષ્ટિથી જ જોવા પડે. ભૌતિક અને લૌકિક દ્રષ્ટિથી આકાર જોઈ શકાય, એની માપ, ઊંડાઈ, પહોળાઈ એ બધું માપી શકાય, પણ એના સ્વરૂપનું મહાત્મ જ્ઞાન એ તો આધ્યાત્મિક અને આધિદૈવિક બુદ્ધિથી જ થઈ શકે, એ લૌકિક દ્રષ્ટિથી ન થાય. તમે શ્રીનાથજી કેટલી હાઈટના છે, કેટલા પહોળાઈના છે, કેવા રંગના છે, કેટલું વજન છે, આ બધું જાણો, અને એ જાણવાથી ઉદ્ધાર થાય. પણ હા, એ રસો વૈસહ સ્વરૂપ છે. સ્વરૂપ જ્ઞાન કરો છો ત્યારે નિષ્ઠા દ્રઢ થાય છે, મહાત્મ જ્ઞાન જે થાય. એટલે 3 જ્ઞાન બહુ જરૂરી છે: મહાત્મ જ્ઞાન, તત્વ જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન. સૌથી પહેલા મહાત્મ્ય જાણવું, પછી સ્વરૂપ જ્ઞાન થાય, અને ત્યારે એમની કૃપાથી તત્વ જ્ઞાન થાય કે આ તત્વથી શું છે. અને ત્યારે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ઇતિ ભક્તિ, પછી ભક્તિ બને છે. મહાત્મ જ્ઞાન વગર એ સ્વરૂપમાં ભક્તિનો ઉદય થતો નથી. આસક્તિ થઈ શકે, જો કે પહેલી જ નજરે પ્રેમ, આ આસક્તિ કહેવાય. પહેલી નજરે થયો, પછી અઠવાડિયા પછી એમ થાય કે આ તો જોવા જેવો જ નથી, એવું થાય ને. તો મૂળ વાત એ છે કે વ્યક્તિ કોઈની પ્રતીક્ષામાં કાંકરા લઈને એક દિવસ ગણતો હોય, પછી પરણ્યા પછી એ જ કાંકરા દાળમાં નીકળે, તો પછી શું થાય? આસક્તિ બહુ ટકતી નથી મનુષ્યની. આસક્તિ એ જ્યાં સુધી વ્યસન સુધી ન જાય ત્યાં સુધી એ નિષ્ઠા બને. એટલે ભક્તિને નિષ્ઠા બનાવવી બહુ જરૂરી છે. સત્સંગથી આસક્તિ પેદા થાય, પણ ગુરુ કૃપાથી એ આસક્તિ નિષ્ઠા બને છે. એટલે નિષ્ઠા બનવી, હું કોનો છું
એ જ જો તમને ખબર નહીં હોય તો દોડીને જશો ક્યાં જ્યારે જરૂર પડશે ત્યારે? ક્યાં ભાગીને જશો? આપણને એટલી જાણકારી ખરી કે હું કોનો, અને જો એ જ ખ્યાલ ન હોય તો જ્યારે એની જરૂર પડશે ત્યારે ક્યાં જશો? એટલે એક દિશા બહુ જરૂરી. તો યમુનાજીના 41 પદોનો હમણાં બીજી કોઈને ચર્ચા કરતા સીધા યમુનાજીના ગુણગાન 41. મર્યાદા માર્ગમાં 40 હોય, પુષ્ટિ માર્ગમાં 41 છે. કારણ કે અહીંયા સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપ આસક્તિ, સ્વરૂપ ભક્તિ એ વિશેષ રૂપે છે. કેવલ મહાત્મ્યના ગુણગાન નથી, મહાત્મ્યની ભક્તિ નથી, સ્વરૂપ નિષ્ઠા છે. એટલે બીજે બધે 40, અહીંયા 41 ક્રમ હોય. એ શિક્ષાપત્રો 41, આપણે આપણા 41 યમુનાજીના પદો, આપણા ખેલના દિવસો 40 અને પછી 41મો દિવસ આવે. એમ આપણે ત્યાં 41, 4 અને 1, 4 અને 1, એટલે કે એક ઠાકોરજી, એક યમુનાજી, એક મહાપ્રભુજી, એ જ આપણા ચારે પુરુષાર્થ રૂપ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ જ છે. ચારે વર્ણો પર કૃપા કરનારા છે, ચારે આશ્રમો ઉપર કૃપા કરનારા છે. એમ ઘણી બધી ચર્ચાઓ 41 પદની આવે છે, પણ અત્યારે જો એ કરવા જઈશું તો ઘણો સમય જશે. પણ મૂળ વાત એ છે કે આ બધું સાંભળ્યા ગાયા પછી આપણી ને પ્રભુની એક તાલી થઈ જાય, એ જ 41 છે. જ્યારે આપણી ને ઠાકોરજીની એક તાલી થઈ જાય, એક તાલી. બાકી તો 40 ઘણે ભાવ છે. પેલું કહે ને 19 પછી એક ઉમેરો એટલે 20 જીવનમાં આવે. અને 20 ક્યારે? બીજા 5 વસ્તુ રે, સત્સંગ, ગુરુ કૃપા, વૈષ્ણવનો સંગ, ભગવત દર્શન, આવી 5 વસ્તુ રે તો પછી 20. એ 20 ને 5 25, તો એ 20 પચે. પણ હજી 5 વર્ષ ટકેલા રે તો 25 ને 5 30, તો જ ભવસાગર તરીશ. પણ વલ્લભની કૃપા થઈ જાય તો પછી બીજા 5 ઉમેરાઈ જાય, 5 તત્વો, તો 30 ને 5 5 ને 35. અને આ બીજા 5 પુષ્ટિ માર્ગના સ્વરૂપો છે, એમની કૃપા થાય તો જ ભક્તિ માર્ગમાં 40. પણ એક પ્રભુ સન્મુખ, એવા ઘણા બધા ભાવ છે. એમના બધા બહુ બધી ચર્ચામાં કરવા જઈશ તો 41માં જ પછી ઘણી બધી ચર્ચાઓ જતી રહે. તો યમુનાજીના એમ કહેવાય છે કે શ્રી હરિરાય મહાપ્રભુજી એમણે કૃપા કરી. 108 પદો એમ તો યમુનાજીના છે, પણ એમાંથી વિશેષ પદોને ચૂંટી એમના 108 પદોના સાર રૂપ એક સુંદર પુષ્પની માળા બનાવી. અને 41મું પદ એનો થાક કહી શકાય, મુખ્ય મણકો સુમેરુ કહી શકાય, એવા 41મું પદ રાખી અને આખી જે મણકા પદોની માળા બની એ 41 પદો. અને અદ્ભુત પદો છે. અષ્ટસખાના 4 પદો આપણે ત્યાં કયા તો 8 ચોક 32 થયા. હરિરાય મહાપ્રભુજીના, ગંગાબાઈના પદો, એમ કરીને 41 પદ થાય. એની ચર્ચા આ બધા જાણો છો લગભગ. જે 41 પદ વૈષ્ણવ યમુનાજીની જે આરાધન કરતા હોય 41 પદથી અછૂતા ન રહે. પણ મહાપ્રભુજી આપણને યમુનાષ્ટકમાં યમુનાજીને સમજાવે કે આ છે કોણ, આ તત્વ શું છે. સ્વયં ગુસાઈજી યમુના અષ્ટપદી દ્વારા નમો દેવી યમને, નમો દેવી યમને, હર કૃષ્ણ મિલનાંતરાયમ. અને એ અષ્ટપદીનો તો પ્રભાવ એવો છે કે વૈષ્ણવે જ્યારે ગાયું ત્યારે સ્વયં યમુનાજી એને માર્ગ આપ્યો અને એની ટેક તૂટવા ન દીધી. એ જ રીતે શ્રી હરિરાય મહાપ્રભુજીએ યમુના વિજ્ઞપ્તિ આદિ છે અને અન્ય આપણા અષ્ટછાપ ભગવદીજનોએ અનેક પદ દ્વારા યમુનાજીનો પરિચય આપણને કરાવે છે. બહુ જ મહત્વનું છે પરિચય. પરિચય પછી પરિણય થાય, પ્રેમ અને પરિણય. આમ પરિચયથી યાત્રા શરૂ થાય. આપણે બધા જ યમુનાજીને ઓળખીએ છીએ, પણ શું યમુનાજી આપણને ઓળખતા હશે? ક્યારેક હવેલીમાં ઉભા આપણને એમ થાય હું રોજ ઠાકોરજીને દર્શન કરવા આવું, પણ શું ઠાકોરજી મને ઓળખતા હશે ખરા? એ મને જોતા હશે? એમને મારું નામ ખબર હશે? ગોકુલનાથજીના પ્રસંગોમાં એવું આવે છે ને શ્રીનાથજી ચરિત્રમાં કે એકવાર જ્યારે બારી બંધ કરાવી દીધી ત્યાં મંદિરની બિલછુ કુંડમાં બાળકો ખેલતા, ત્યારે શ્રીનાથજી દર્શન કરતા અને ગોકુલનાથજી ત્યાંથી સેવા કરીને પધાર્યા. ત્યારે શ્રીનાથજી એક સેવકને મોકલ્યા અને કહ્યું કે શ્રી વલ્લભ કો કહો, એમનું નામ ઘરમાં શ્રી વલ્લભ કહીને બોલાવતા ગોકુલનાથજી, કે ઉनको કહો કે ખિડકી ખુલવા દે. અને પેલો સેવક દોડતો આવ્યો અને કહ્યું કે શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે વલ્લભ કો કહો કે ખિડકી ખુલવા દે. શું કહ્યું શ્રીનાથજી? કે એમણે કહ્યું વલ્લભને કહો ખિડકી ખોલાય. શું કહ્યું શ્રીનાથજી બાબા? કે વલ્લભને કહો કે ખિડકી. ત્યારે કે આટલી વાર કેમ પૂછો છો? તો ગોકુલનાથજીએ કહ્યું મને એટલો આનંદ થયો કે શ્રીનાથજી બાબા મારું નામ જાણે છે, મને ઓળખે છે શ્રીનાથજી બાબા.
એમ ક્યાંક શ્રીનાથજી બાબા કોઈને આજ્ઞા કરે કે પેલા બેનને એમ કહેજો ને કાલે આવી માળા બનાવે, કે પેલા બેનને એમ કહેજો ને કાલે આ સામગ્રી લઈને આવે. એમ શ્રીનાથજીનો કોઈ સંદેશ આપણને પહોંચાડે તો કેવો આનંદ આપણને થાય કે ઠાકોરજી મને ઓળખે છે, મને તો પ્રભુનો પરિચય, પ્રભુને મારી ઓળખાણ છે. એટલે ભક્ત જીવનની સર્વોપરિતા કહેવાય. તો એવા શ્રી યમુનાજીના ગુણગાન આપણા ભગવદીઓ આચાર્યો આપણને કરાવ્યા છે. આવો પહેલું પદ ગાન કરી અને સીધા પ્રવેશ કરીએ. પિય સંગ રંગ ભરી કરી કલોલ. પિય સંગ રંગ ભરી કરી કલોલે, પિય સંગ રંગ ભરી કરી કલોલે, પિય સંગ રંગ ભરી કરી કલોલે, પિય સંગ રંગ ભરી કરી કલોલે. सबने को सुख रे पिय संग करत से, चित्त में तब परत चैन जब ही बोले, पिय संग रंग भरी करी कलोले. अति विख्यात सब बात इनके हाथ, अति विख्यात सब बात इनके हाथ, नाम लेत ही कृपा करिय तो ले. तरस कर परस कर ध्यान ही में धरे, सदा व्रजनाथ इन संग डोले, पिय संग रंग भरी करी कलोले. सुख करन दुख सवन के हरन, अति सुख करन दुख सवन के हरन, ये ही लीनो परन देजु खोले. ऐसी यमुने जान तुम करो गुणगान, ऐसी यमुने जान तुम करो गुणगान, रसिक प्रीतम पाए मग अमोले, पिय संग रंग भरी करी कलोले, पिय संग रंग भरी करी कलोले, पिय संग रंग भरी करी कलोले, करी कलोले, करी कलोले, पिय संग रंग भरी करी कलोले. પિય સંગ રંગ ભરી કરી કલોલ. પ્રથમ પદ પ્રારંભ થયો પિય શબ્દથી. આ માર્ગ વ્રજભક્તોની ભક્તિનો માર્ગ છે, પ્રિયનો માર્ગ છે. પિય સંગ અને પિયનો સંગ છે એટલે જ રંગ ભરી કરી કલોલે.
જો પુષ્ટિ ભક્તિ એટલે સારસ્વત કલ્પના આનંદને કલયુગમાં માણવો, એનું નામ પુષ્ટિ ભક્તિ. પુષ્ટિ ભક્ત બનવા માટે, વૈષ્ણવ બનવા માટે કદાચ બહુ ન ભણી શકો ગ્રંથો, તો કેવલ કોઈ ગોપીને હૃદયમાં પધરાવી લો અને દરેક વખત એમ વિચારવાનું કે આવા સમય એક ગોપી શું કરે, આવા સંજોગોમાં એક ગોપી શું વિચારે, અને ગોપી બનીને જીવશો તો પુષ્ટિ માર્ગ ભણવો નહીં પડે, સહજમાં આવડી જશે. વ્રજ ભક્તોનો માર્ગ એ પુષ્ટિ માર્ગ છે. પિય સંગ રંગ ભરી કરી કલો. પિયનો સંગ છે એટલે રંગ, કારણ કે બહુ જ મહત્વનું છે કોના સંગમાં છે. લૌકિક વ્યક્તિના સંગમાં રહેશો તો લૌકિક જ વિચાર આવશે. જો આપણે ખરી ઘણીવાર સંઘમાં તમે કોઈ પોલિટિક્સમાં હોય તો એની પાસે બેસો તો તમને એમ લાગે બધે પોલિટિક્સ જ છે. તમે કોઈ શેર માર્કેટ વાળાની બાજુમાં બેસો ને એની જોડે એ ચર્ચા, તમને લાગે કે પૈસો હોય તો અહીંયા જ છે, આપણે ચાલુ કરી દઈએ એમ દઈએ. તમે કોઈ ડોક્ટર પાસે જઈને વાત કરવા લાગો તો બીમારીઓની, આ એમ લાગે કે બધા બીમાર જ છે. જ્યાં જેની પાસે બેસો છો અને જેની ચર્ચા કાઢો છો એનો વિચાર આપણી અંદર આવે છે. એટલે બહુ જ મહત્વનું છે સંગ. સંગ એ આપણી જાતને ઘાટ આપે છે. જો આપણો ભાવ એ જલ જેવો છે અને સંગ એ પાત્ર જેવું છે. પાણીને જે પાત્રમાં લો ને એવો આકાર એનો બની જાય. એમ જેવા સંગના પાત્રમાં તમારા ભાવને મૂકશો, તમારા ભાવનો એવો ઘાટ બની જશે. કોઈ બહુ લૌકિક આસક્તિ વાળાના સંગમાં રહેશો તો એ તમને પણ લૌકિક આસક્તિ કરાવી દેશે. અને કોઈ ભગવદી અને અનાસક્તના સંગમાં રહેશો ને તો એ તમારો ભગવાન પર વિશ્વાસ વધારી દેશે. એટલે સંગ એનો કરવો જે ભગવાન પર વિશ્વાસ વધારે. શંકા નાખે એના સંગથી દૂર રહે. પિય સંગ. જો ત્રણ વસ્તુ બહુ મહત્વના શબ્દો પુષ્ટિ માર્ગમાં આવે છે. એક સંગ, બીજો પ્રસંગ અને ત્રીજો ઉત્સંગ. સંગ, બીજો પ્રસંગ. જો આપણે ત્યાં વાર્તા સાહિત્ય પણ તમે જુઓ ને તો પૂર્વજન્મની કથા પ્રસંગ એક, વાર્તા એક શરૂ ક્યાંથી થાય? જ્યારે મહાપ્રભુજીને મળવાના હોય, મહાપ્રભુ સાથે મુલાકાત થાય ત્યારે વાર્તા એક પ્રસંગ શરૂ થાય. એટલે જ આપણે ત્યાં વાર્તાને પણ આપણે શું કહીએ છીએ? પ્રસંગ પહેલો, પ્રસંગ બીજો, એમ પ્રસંગ શબ્દ આવે. બાકી પ્રસંગ શબ્દ બીજે ક્યાંય વપરાય ને. અને વલ્લભ જીવનમાં પ્રવેશે એ જ વલ્લભીઓનો સૌથી મોટો પ્રસંગ છે. એટલે હું તો હંમેશા કહું, દરેક વારને તહેવાર બનાવવો હોય તો ઠાકોરજીને ઘરે પધરાવી લેવા, તો આપણો દરેક વાર તહેવાર થઈ જાય. નહીં તો પછી વાર 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 ગણતા વારો નીકળી જાય. મહત્વનું એ જ છે કે આ વારને તહેવાર બનાવવો છે. અને ત્રીજો શબ્દ છે ઉત્સંગ. ઉત્સંગ એટલે ખોળો. આપણે ત્યાં સેવનીય આપણા ઠાકોરજી કોણ? તો કે યશોદોત્સંગ લાલિત. યશોદા ઉત્સંગ લાલિત. યશોદાજીની ગોદમાં ખેલતા પ્રભુ એ આપણા આરાધ્ય છે. મહત્વની છે ગોદ. આપણા લાલનને તો ગોદ બેઠે ગોપાલ કહત વ્રજરાજ. આપણે ત્યાં ગોદનું મહત્વ. સિંહાસન પર બહુ કીર્તનો નથી લખાયા, પણ ગોદની વિશેષ મહાત્મ્ય આપણે ત્યાં છે. આપણે ત્યાં તો આપણા યશોદાજીની ગોદમાં ખેલતા લાલન એ જ આપણા આરાધ્ય છે. એટલે આ ત્રણ શબ્દો મહત્વના. શરૂઆત જ પિય શબ્દથી થઈ. અહીંયા પતિ નથી, અહીંયા પ્રિયતમ છે. બે જણા જતા હોય તો કેમ ખબર પડે કે આ પતિ પત્ની છે કે પ્રિયા પ્રિયતમ છે? તો કે ભાઈ આગળ આગળ ચાલતા હોય ને બહેન પાછળ પાછળ આવતા હોય તો સમજી લેવું પતિ પત્ની છે. અને બહેન આગળ આગળ જતા હોય ને ભાઈ પાછળ પાછળ ચાલતા હોય તો સમજી લેવું. તો અહીંયા તો પિય સંગ રંગ ભરી કરી કલો. પિયની સંગમાં છે, સંગમાં છે, સાથે છે, પણ પિય છે. એટલે અહીંયા એટલે જ કહ્યું ને કે નાથ ડોલે સદા બ્રજનાથ ઇન સંગ ડોલે. પ્રેમ કે ફંદતે ગહીજુ રાખે તુમ જા પઠાવત તહાં બધાવત. પ્રેમના ફંદથી ઠાકોરજીને શ્રી યમુનાજીએ ગહી રાખ્યા છે, પકડી રાખ્યા છે. અને એવા પકડીને રાખ્યા છે કે જ્યાં યમુનાજી કે પ્રભુ આજે આના ઘરે જવાનું છે, ઠાકોરજી દોડતા ત્યાં જાય. પ્રભુ આજે આના પર કૃપા કરવાની છે. એટલે જ્યારે આપણી ભક્તિમાં યમુનાજીની કાની ભળી જાય છે
ત્યારે ભક્તિ ફલાત્મક થઈ જાય છે, પ્રભુ જીવને વશ થઈ જાય છે. કારણ જા મુક્તે શ્રી યમને यह नाम આવે, તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, और સોઈ શ્રી યમુનાજી કો ભેદ પાવે. અને યમુનાજીનો ભેદ, યમુનાજીના સ્વરૂપને, સામર્થ્યને, સ્વભાવને, લીલાને સમજવા એ કૃપા વગર સંભવ નથી. અલૌકિક તત્વોની જોડે આત્મસાત કરવો, એને હૃદયમાં સ્થાપિત કરવા, એ એમની કૃપા વગર સંભવ નથી. તો પિય સન, પિય છે શ્રી યમુનાજી, ચતુર્થ પ્રિયા છે. એટલે જ મહાપ્રભુજી બે ભેદ બતાવ્યા. અષ્ટપટરાણીમાં પણ કાલિંદીજી છે, એનું નામ કાલિંદીજી છે, પણ એ કાલિંદીજી અને આ યમુનાજીનું એક નામ પણ કાલિંદી છે, પણ એ બંનેમાં ભેદ છે. શ્રી યમુનાજી પત્ની નથી, પ્રિયા છે. કારણ કે વ્રજમાં ગોપીજનોના મુખ્ય 4 યુથ એટલે કે ગ્રુપ છે. એક નિત્ય સિદ્ધા ગોપીજનોનું, સ્વામીજીનું, પછી ચંદ્રાવલીજીનું, પરકિયા, પછી લલિતાજીનું, અને ચોથું શ્રી યમુનાજીનું, કુમારિકાજનોનું ગ્રુપ. આમ શ્રી યમુનાજી ચોથા યુથના અધિપતિ છે. એટલે જ યમુનાષ્ટકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. જો ત્રણ વાર યમુનાષ્ટકમાં નમન કર્યા. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ વદા, નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. નથી જો નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ. 3 વાર નમન છે. અને નમનમાં પણ જુદા જુદા પ્રકારથી ભેદ છે. અહીંયા જ્યારે ચતુર્થ પ્રિયાને નમનનું કહ્યું ત્યારે આજ્ઞાર્થ શબ્દનો પ્રયોગ કર્યો, નમત કૃષ્ણ તુર્ય પ્રિયા, તું આમને નમન કર. તો આ ત્રણેય ભેદ, ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક, ત્રણેય સ્વરૂપને નમન મહાપ્રભુજી કરે છે. તો ચોથા યુથના અધિપતિ શ્રી યમુનાજી છે. તો એ શ્રી યમુનાજી કે કાત્યાયની દેવીનું વ્રત જે કુમારિકાઓએ કર્યું, અને યમુનાજીના તટની રજમાંથી કાત્યાયની દેવી બનાવ્યા. એટલે આ કાત્યાયની દેવી છે કોણ? શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. કારણ કે યમુનાજીમાં અનેક ભાવ જુદા જુદા બિરાજે છે. જો યમુનાજીમાં જલનો ભાવ, યમુનાજીમાં તરંગનો ભાવ, યમુનાજીમાં ભ્રમરનો ભાવ, વીચી મધુરા, શ્રી યમુનાજીમાં કમલનો ભાવ, યમુનાજીના ઘાટનો ભાવ, યમુનાજીના રજનો ભાવ, યમુનાજીના પુલીનનો ભાવ, બેટ હોય ને એનો ભાવ. આટલા અંગો છે શ્રી યમુનાજીના આરાધનના. અને આ એક એક અંગોનો ભાવ જ્યારે તમે હૃદયમાં ધારણ કરો છો અને પછી જ્યારે યમુનાજીના દર્શન કરો છો, ત્યારે તમને કોઈ વહેતું જલ નથી દેખાતું, તમને ત્યારે યમુનાજીના એક એક અંગ દેખાય છે. કે આ તરંગો શું છે, આ કમળો શું છે, આ તટ ઉભય કુલ નિજ ખંભ હૈ, તરંગ જો સીડી માન, યમુના પ્રગટ વૈકુંઠ કી પ્રગટ નિસરની જાન. અમારા હરિરાયજી તો વલ્લભ સાખીમાં કહે છે, ઉભય કુલ નિજ ખંભ હૈ. આ બંને તટો એ તો થાંભલા છે, અને આ તરંગો છે ને એ સીડીઓ, પગથિયા છે. આ પગથિયા ચડીને ક્યાં જવાનું? પ્રગટ વૈકુંઠ કી નિસરણી જાન. માનો આ ઠાકોરજીએ વૈકુંઠ માટે આ નિસરણી મૂકી છે, અને આ લહેરોના પગથિયા પર ચાલતા ચાલતા સીધા વૈકુંઠ સુધી પહોંચી જવાય છે. એવું યમુનાજીનું સ્વરૂપ કહ્યું. એક નિતંબ તટસુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, ચલત ટેડી હોય લેત પિય કોમ. યમુનાજીમાં આવતી વક્રતા, ગિરધર સબહી અંગ કો બાંકો, બાકી ચાલ ચલત ગોકુલ મેં. તો યમુનાજીનું ટેડું થઈને ચાલવું એ પણ એમના સૌંદર્યનું અભિવર્ધન કરનારું છે, અભિવર્ધન કરનારું છે. તો યમુનાજીનું આરાધન જ્યારે આપણે કરીએ છીએ, આધિદૈવિક સ્વરૂપની ચર્ચા કરીએ છીએ, આધ્યાત્મિક સ્વરૂપની ચર્ચા, પણ આદિ ભૌતિક આ અંગો જે આંખોથી દેખાય છે, યમુનાજીના દર્શન ક્યારે થશે એ તો આધિદૈવિકની વાત કરી. બાકી નૈન ભર દેખ અબ ભાનુ તને આયો. જો હું એક 41 પદની પંક્તિઓ જોડતો જઈશ, એટલે 41 પદોના સાર રૂપે આપણે આને જોઈએ છે. શું કહે છે? નૈન ભર દેખ. નૈન ભરીને કઈ રીતે જોવાય? દેખ્યો નંદ કુમાર નૈન ભર દેખો નંદ કુમાર. જન્માષ્ટમીમાં અને ઠાકોરના પદોમાં આવે છે, નૈન ભર દેખ્યો નંદ કુમાર. આ નેત્રો ભરીને, લોચન ભરી ભરી, ગોપાલદાસજી યાદ આવી જાય.
સગુણ સ્નેહ શ્યામળાવલા અહર્નિશ દર્શન આપોજી પરમ સુખ દેવાને કાજે વ્રજ મંડળ સ્થિર કરી સ્થાપોજી તે પદ ક્યારે તે દેખશું પદ ક્યારે દેખશું જે ગોધન પૂઠે યો કરતા ઠાકોરજી પધારે. અને બ્રજ સુંદરી મુખ સુખ પામીને વારંવાર અઘાય છે. અને ઠાકોરજી પધારતા હોય તો લોચન ભૃંગ પીએ ઘણું તે પ્રગટ મુખ મકરંદ અનેક અનેક ચર્ચા. તો આમ નૈન ભર દેખ અબ ભાનુ તને, આંખો ભરીને જો. પીવા મળ્યું છે તો છોડતો નહીં. અહીંયા આંખ બંધ કરીને ક્યારે ઠાકોરજી સામે ઊભા ન રહેવાય. પુષ્ટિ માર્ગના નિયમો જો. લોકો બધે એમ કહે છે ઠાકોરજી આ ભગવાન આગળ આવીને આંખ બંધ કરીને ઊભા રહી જાઓ. પુષ્ટિ માર્ગ ઊંધું કહે છે સાવધાન રહેજો, એક પાપણે બંધ ન થઈ જાય એવી સાવધાની રાખજો. અને ત્રુટિર યુગાયતે ગોપી ગીત બંધ થાય તોય ગોપીઓ કહે યુગ વીતી ગયો હોય એવો વિરામ ન થાય. એટલે હવેલીમાં તો તમને એમ કહેવામાં આવશે જો ઠાકોરજી સામે છો આંખ બંધ ન થઈ જાય. જો કથામાં બેઠા છો કાન બંધ ન થઈ જાય, ધ્યાન રાખજો. અરે સત્સંગમાં બેઠા છો, કીર્તન થઈ રહ્યા છે, જીભ બંધ ન થઈ જાય, ધ્યાન રાખજો. જ્યાં ચાલવું જોઈએ ત્યાં તો ચાલવું જ જોઈએ. આપણે ત્યાં કહેવત છે ને દશેરાના દિવસે જ ઘોડો દોડે કે ના દોડે? આખું વર્ષ દોડતો હોય પણ જે દિવસે દશેરાના દિવસે ફરવાનું હોય, ચાલવાનું હોય, એ દિવસે જ અટકી જાય. ઘણી વાર ક્ષણોને ચૂકી જશો ને તો વર્ષો અફસોસ રહી જશે. ઘણી વાર એવું થાય અમુક સમયમાં આપણે હોઈએ જ નહીં, એ જ સમયે ક્યાંક જવાનું થાય, એ જ સમય ન અનુકૂળ આવે ને એ જ સમય ન ભાવે અને પછી આખી જિંદગી અફસોસ રહે. અને પાછા લોકો કરાવે ખરા, તમે નતા ને બહુ આનંદ આવ્યો. તમે ફરવાય ગયા છો ને જોજો તો પૂછશે ક્યાં ફરી આવ્યા? જે જગ્યાએ નહીં ગયા હો ને ત્યાંનું, અરે ત્યાં ના ગયા, લો તમે તો બધું ખોઈ દીધું, એ તો મેઇન જગ્યા હતી એમ કહી તમારી આખી ટૂર ઉપર પાણી ફેરવી દે. ઘણી વાર ક્ષણો ચૂકી જવાથી વર્ષો અફસોસ રહી જાય છે. અરે જવાનું જ હતું, બધું જ નક્કી હતું અને હું રહી ગયો. ક્ષણો ચૂકી ગયા. લમ્હો ને કી ખતા और સદીઓ ને સજા પાઈ. ભૂલોમાં એવું છે ને 2 મિનિટની ભૂલો વર્ષો ભોગવવી પડતી હોય છે. કાંઈ ના હોય છતાંય એ 2 મિનિટ ભૂલી ગયા, ચૂકી ગયા આપણે, વિવેક કે જે બી હોય, આખી જિંદગી એનો અફસોસ આપણને. અને એટલે જ અહીંયા પુષ્ટિ માર્ગમાં ક્ષણોને પકડવાની વાત છે, તકોને પકડવાની વાત છે. કે ઘણીવાર વર્ષોની સાધના ન હોય પણ ઘણા લોકો રાઈટ ટાઈમે આવી જાય અને લાભ લઈ જાય, એવું થઈ જાય. ઘણી વાર એવું છે કે યોગ્ય ક્ષણે ઉપસ્થિત જીવ અને એને મળી જાય. તો આ જ મહત્વની વાત છે જીવનમાં, યોગ્ય સમયે યોગ્ય તક ઝડપી લેવી. બાકી ફ્યુચરના બધા પ્લાનિંગો કંઈ બહુ સાચા ટરતા નથી. જ્યારે થયું એ સાચું, કરી લીધું એ સાચું. બાકી વિચારો તો આપણે કોણ જાણે. કોઈને ખબર હતી એ કૌશલ્યાજીને બસ કાલે મારા રામનો રાજ્યાભિષેક થવાનો જ છે, દશરથને તો બસ થવાનું જ છે. દશરથ રાજા, સાધારણ માણસ નહીં, રામનો રાજા.
અને ન જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવા. ઈચ્છા તો જીવનમાં એવું જ છે. અને જે કાલ ઉપર બહુ જ રાખે ને એની આજ બહુ બગડે છે. કાલના પ્લાનિંગો જે બહુ જ કરતા હોય ને આજના આનંદને બહુ ગુમાવી દેતા હોય છે. આજે આનંદ લીધો તો બીજું કાલે કાંઈ નહીં મળે તો આજના આનંદને વાગોળવા તો થશે, પણ જેને આજનો જ આનંદ લીધો અને કાલનું ચૂકી ગયો તો કાંઈ નહીં રહે. આજે જેને આનંદ લીધો તો કાલે કદાચ તક ન મળી તોય ગઈકાલે આપણે બહુ સારો લાભ લીધો, બહુ આનંદ થઈ ગયો. વાગોળવા માટે કંઈક તો મધુર સ્મરણો રહેશે. તો જે ચર્ચા કરી રહ્યા છીએ આપણે, નેત્રો ભરી લોચન ભરી ભરી પીજેજી, નેત્રો ભરીને આપણે ત્યાં એ વારંવાર એ વસ્તુનો ઉલ્લેખ આવે છે. નયન ભર દેખ દબ ભાનુ તનયા, આ સૂર્યપુત્રી યમુનાજીને આંખો ભરીને તું જો. કેમ? કારણ કે જો આંખોમાં એમને ભરી લઈશ ને તો હૃદય કૃષ્ણથી ભરાઈ જશે, કૃષ્ણ પ્રેમથી ભરાઈ જશે. અને દવાનું તો એવું છે, તમારા હાથમાં દુખતું હોય, પગમાં દુખતું હોય, ગમે ત્યાં દુખતું હોય, દવા ક્યાં ખાઓ? મોઢા પર જ ને. દુખાવો ત્યાંનો જતો રહે છે ને ઉપાય ત્યાંનો થઈ જાય છે. એમ આ બધા ભવરોગોના દુખાવાની એક જ દવા છે, જીભ પર મૂકેલું યમુનાજીનું નામ. જા મુક્તે છે જો ભક્ત પ્રતિપાર જંજાર ટારે, અને યમુના કે નામ અગદૂર ભાજે. યમુનાજીના નામે અને જેની જીહવા પર આ દવા મૂકી દીધી ને, પેલું કહ્યું ને કે તમને સ્ટ્રોક આવે, આમ બસ આ જીભ પર આ દવા મૂકી દેજો. એટલે ઘણા લોકો ખિસ્સામાં લઈને ફરતા હોય, થતાની સાથે કે જીભ પર આમ મૂકી દો એટલે બધું શાંત. એમ મહાપ્રભુજી આપણને બધાને એક દવા આપી દીધી છે કે જ્યારે પણ એમ લાગે કે સંસાર સતાવશે અને ભવકૂપમાં પડી જઈશું, ત્યારે જ યમુનાષ્ટક ખોલીને યમુનાજી નામની દવા જીભ પર મૂકી દેજો. ગુણ અપાર મુખ એક કહાલો વરની આશુ. યમુનાજીનું નામ એ અનંત ગુણભૂષિતે, ગુણો અનેક રોગોનો દવા છે યમુનાજીનું નામ. અને કેટલા પ્રસંગો એની સાબિતી આપતા હોય છે. અને ભક્તને તો પ્રમાણની જરૂર નથી હોતી. મહાપ્રભુજી કે સાત્વિક ભક્તો હોય એને સાબિત ન કરવું પડે કે અમારો ઠાકોરજી કૃપાળુ છે, એને તો વિશ્વાસ જ હોય. આપણે તો વારે ઘડીએ પ્રસંગો કહી અને હૃદયમાં ઠસાવવું પડે, કૃપાળુ છે, કૃપાળુ છે, કૃપાળુ છે. એટલે ભક્તને ભગવાન માટેની સાબિતી ન જોઈએ, કારણ કે એનો પ્રેમ જ એના માટે સૌથી મોટો પ્રમાણ છે. જો ઈશ્વર ન હોત તો અમારા હૃદયમાં એમના માટે પ્રેમે ન હોત. અને પ્રેમ છે, ધુમાડો છે સાબિત કરે છે કે અગ્નિ હશે. પ્રેમ છે એ જ પ્રમાણ છે કે ઈશ્વર હશે. નહીં તો એના માટે ક્યારે, જે વસ્તુ અસ્તિત્વમાં જ નથી એના માટે પ્રેમ જ નથી હોતો. આપણા દિલમાં હોય ને કે આના માટે ક્યાં હોય જ નહીં ને, કે છે જ નહીં, આ તો ક્યાંથી થાય? પણ છે એ જ એનું પ્રમાણ છે. તો શ્રી યમુનાજી પિય સંગ તો જે વાત કરી રહ્યો હતો, આદિ ભૌતિક સ્વરૂપનું, આધ્યાત્મિક સ્વરૂપનું અને આદિ દૈવિક. જેમ ભૌતિકનું મેં કહ્યું ને, તરંગો, તટ, રજ, જલ, કમળ, બેટ બધું જ, એમ આદિ દૈવિકમાં પણ સોળે શણગારે સજા માનક વેસર મોતી, આભરણ પોછો દર્પણ મુખ જોતા. મા જય જય શ્રી યમુના, જય જય શ્રી યમુના, મા જય જય શ્રી યમુના. જોતા જન આવ કરો, વિશ્રામ કાઢે છો, આરતી થઈ રહી. જોતા જન પાછળ વિશ્રામ કાઢ. ધન્ય ધન્ય શ્રી યમુના, મા જય જય શ્રી યમુના. એ રીતે જ આદિ દૈવિક સ્વરૂપના એક એક અંગની શોભા, એમના નેત્રો, એમના હાથમાં કમળની માળા, એમના હાથમાં 3 છડી કમળની, એમના કંઠમાં ધરેલા કમળ, એમના સોળે શણગાર, એમના બારે આભરણ, એમની ચાલ, એમના નુપુર, એમના વસ્ત્ર, એમના શ્રૃંગાર, એમના શોભા, એમના હાથમાં મૂકેલી મહેંદી, કુમકુમ કેસરથી મંડેલા ચરણારવિંદ, આ દરેકનું મહાત્મ્ય છે. દરેકનું ભાવાત્મક રસાત્મક મહાત્મ્ય છે. મહાત્મ્ય 2 પ્રકારનું હોય. એક
સામર્થ્યને બતાવનાર અને એક સ્વરૂપને સમજાવનાર. આ બંને પ્રકારના મહાત્મ્ય હોય છે. તો શ્રી યમુનાજીની તો શોભાનું વર્ણન કરીએ. જ્યારે એક 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 શૃંગાર માથે ઓઢેલી ચૂંદડીથી શરૂઆત કરી અને ચરણમાં ઝાંઝરે ને કે માં વિછિયાને ઠમકે, માં વિછિયાને ઠમકે, છમ છમ ને પૂરને નાદે માં, ને પૂરને નાદે માં, ઘૂઘરીને ગમકે. માં જય જય શ્રી યમુના. છેક મસ્તક પર ઓઢેલી ચૂંદડીથી લઈ ચરણના અંગલીઓમાં ધરેલા વિછિયા સુધીની વાત છે. મત્સ્યાકૃત એવા સુંદર વિછિયા, મકરાકૃત એવા સુંદર વિછિયા શ્રી યમુનાજીએ ધારણ કર્યા હોય અને દરેક શ્રીઅંગમાં નાની નાની ઘૂઘરી હોય. દરેક શણગારમાં ઘૂઘરીઓ લટકતી હોય. કડામાં, આપણે ચૂડીમાં, બધામાં, કંદોરામાં. અને જ્યારે ચાલે યમુનાજી ત્યારે છમ 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 એક તો નુપુરના ધ્વનિ આવે ખમ ખમ ખમ, અને નાની નાની ઘૂઘરીઓ ચમકતી ખમકતી હોય તો ખમ ખમ ખમ. આમ સુંદર રણકાર થતો હોય. એટલે જ્યારે યમુનાજી પધારતા હોય ને એટલે બધા જ ગોપીજનો ચોંકી જાય, હા યમુનાજી આવતા લાગે છે. એમના શ્રીઅંગના રણકારથી ઓળખાઈ જાય કે કોણ પધારી રહ્યું છે. એ જ વાત વલ્લભ આખ્યાનમાં ગોપાલદાસજી 8મા આખ્યાનમાં કરે છે કે ત્યાં વહુજી બેટીજીઓના જ્યારે દોડી દોડીને સેવા કરતા હોય છે અને ત્યાં ગોપાલદાસ એનું વર્ણન કરતા કહે છે કે એ સદનની શોભા કેવી છે કે ત્યાં વહુજી બેટીજી દોડી દોડીને સેવા કરે તો એમના નુપુરના ધ્વનિઓ ગુંજે છે. અને એના વર્ણન કરતા ગોપાલદાસ કહે છે, સંધ્યા સમે શૃંગાર નૌત ફૂલ ગૂંથે સૌમણી, સદન શોભા નિરખતા તે લક્ષ્મી મન પામ્યા રહી. વાસવા છે વ્રજ વસેવા એણી પેરે સુખ પામવા. શ્રી પુરુષોત્તમ ઉત્તમ વરને સમય જોઈ શિરના. અને ત્યાં નુપુરના અને ઝાંઝરના ઝણકારનો ઉલ્લેખ ગોપાલદાસ આગળ વર્ણન કરતા કહ્યું છે કે આ રીતે સેવતો. અહીંયા યમુનાજીની જે વાત કરી રહ્યા છે તો શ્રી યમુનાજીનો એ રણકાર સૌને રોમાંચિત અને આનંદિત કરવા વાળો છે. તો આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણેયના શ્રીઅંગની શોભા છે. આધ્યાત્મિકની પણ શોભા છે, તીર્થ રૂપા છે. અને મહાપ્રભુજી એક જ શબ્દમાં આધ્યાત્મિક સ્વરૂપની સુંદર વાત કરતા કહ્યું, વિશુદ્ધ મથુરા તટે. એ સપ્તમી એક વચે એટલે ત્યાં વાક્ય પૂરું થઈ જાય છે. અને સકલ ગોપ ગોપી વ્રતે જુદું વાક્ય છે. વિશુદ્ધ મથુરા સપ્તપુરીમાંની એક પુરી, અને ત્યાં શ્રી યમુનાજીનો વાસ. અને એ યમુનાજી તીર્થ રૂપા બિરાજે છે કે જે પ્રાતહિ નાથ અઘદૂર જાત, જે સ્નાન કરે એના બધા જ પાપો નિર્મૂલ થઈ જાય. માનો જનની રાખત પુત્ર બારે, એવા શ્રી યમુનાજી. તો પિય સંગ રંગ ભરી, આનંદ ભરી, કિલ્લોલ ભરી, એવા શ્રી યમુનાજી. સંગથી જ રંગ આવે, અને જેનો સંગ હશે એનો રંગ લાગશે જ. અને યમુનાજીને તો સદાય ઠાકોરજીનો સંગ છે. યમુનાજીને ક્યારેય વિરહ નથી. એટલે કોઈ વિરહના વચન યમુનાજીના મુખથી આપણે સાંભળતા નથી. જેમ રાધાજી, સ્વામીજી, લલિતાજી, ચંદ્રાવલીજી બધાના મુખે વિરહની વાત આવે, પણ યમુનાજીના મુખે વિરહની વાત નથી આવતી. કારણ કે અખંડ સૌભાગ્યવતી છે, અખંડ સંયોગવતી છે. પ્રભુ એક ક્ષણ પણ, અરે શયનમાં પણ ઝારીજી સૈયાજીમાં પધારી જાય તો તુરંત ટેરો આવી જાય, ઠાકોરજી પધારી જાય. વિપ્રયોગ થતો નથી, અખંડ સંયોગ છે. તો પિય સંગ રંગ ભરી કરી કલ્લોલ, કિલ્લોલ કરતા કરતા. કારણ પ્રભુનો સંગ જેને હોય ને એના જીવનમાં સદાય કિલ્લોલ હોય. સંસારીનો સંગ હશે એના મુખમાં અફસોસ હશે, ફરિયાદો હશે અને પશ્ચાતાપ હશે. જો ને દરેક જીવના મુખમાં ફરિયાદો કે ધાર્યું ન થયું, ઈચ્છેલું ન થયું, પેલાએ આમ કર્યું, આણે આમ કર્યું, પેલા, એટલે ફરિયાદો લઈને ફરીએ છીએ આપણે.
ચારે બાજુ ફરિયાદો સાથે ફરીએ છીએ. ફરવું કોની સાથે છે? પિય સંગ રંગ સદા વ્રજનાથ ઇન સંગ ડોલે. ઠાકોરજી સદાય એમની સાથે ડોલે છે. કેમ? કારણ કે યમુનાજી કરતા પણ ઠાકોરજીને યમુનાજીની સાથે રહેવાની લાલસા અધિક છે. કારણ કે યમુનાજીની શોભા કેવી છે? બિલકુલ ઠાકોરજી જેવી. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ સંબંધકારિણી. ઠાકોરજી અને યમુનાજી અભેદ થઈને હોય. એટલે જ તમે જ્યારે યમુનાજીના પાન કરો છો અને પાન કરો ત્યારે 3 વસ્તુ તમને પ્રાપ્ત થાય. જ્યારે જેમ હમણાં લોટી ઉત્સવ થશે અને માલા પહેરામણી જેમના નિમિત્તે છે બધાને યમુના પાન કરાવશે. અને હું તો હંમેશા કહું, યમુના પાન કરાવવું એટલે વ્રજયાત્રા કરાયાનું પુણ્ય બરાબર છે. કારણ કે આખા વ્રજનો રસ એ શ્રી યમુનાજી છે. એટલે યમુના પાન કરાવવું એ બહુ મોટું આપણે ત્યાં પુણ્ય કર્મ કહ્યું છે. 3 વસ્તુ પ્રાપ્ત કરો જ્યારે યમુના પાન. સૌથી પહેલા યમુનાજીનું પાન કરો. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરે. તમે યમુનાજીના જ્યારે પાન કરો છો અને યમુનાજી શ્યામ છે, પિય સંગ છે ને, અને એટલે જ કહ્યું શ્યામ સંગ શ્યામ વહે રહીશ. યમુના આગળ પદોમાં આવશે. જ્યાં જલ કરતા રજ અધિક હોય ને જે પાણીમાં, એ પાણી શ્યામ જ હોય. જોઈ લેજો. જ્યારે પણ વરસાદ આવે ત્યારે સ્વચ્છ જલ પણ કેવું શ્યામ થઈ જાય. એ શ્યામલતાનું કારણ ભૌતિક સ્વરૂપમાં કેમ છે? યમુનાજીનું ભૌતિક સ્વરૂપ પણ શ્યામ, આધ્યાત્મિક સ્વરૂપ પણ શ્યામ અને દૈવિક સ્વરૂપ પણ શ્યામ. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ, આ 3 શ્યામ. આપણા ઠાકોરજી પણ શ્યામ. શ્રીનાથજી બાબા કેવા છે? તો કે રક્ત શ્યામ. આપણા શ્રી કૃષ્ણ કેવા છે? મેઘ શ્યામ. અને યમુનાજી કેવા છે? ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભીષ્ટ દે. શ્રી કૃષ્ણ જેવા છે ને મેઘ જેવા શ્યામ. એટલે એકદમ કાળા નહીં, પણ થોડી બ્લુ શેડ હોય. મેઘ જેવા શ્યામ. અને શ્યામ સંગ શ્યામ વહે રહી. એટલે ઠાકોરજી સાથે શ્યામ થયા છે ને, એટલે જેવી શોભા ઠાકોરજીની છે એવી જ ઘના ઘન નિભે સદા. એ એવા શ્યામ છે. તો જ્યાં જલમાં રજ હોય એ જલ શ્યામ. એટલે ભૌતિક સ્વરૂપ શ્યામ, આધ્યાત્મિક સ્વરૂપ તો છે જ શ્યામ, અને આધિદૈવિક સ્વરૂપ પણ ઠાકોરજીના રંગે રંગાયેલા છે એટલે શ્યામ છે. શ્રી યમુનાજી મુકુંદ, એટલે કહ્યું કે જ્યારે મુરારી પદ પંકજ, એટલે કે તમે યમુનાજીનું પાન કરો તે જલની સાથે ઠાકોરજીના ચરણારવિંદની રજ તમને મળે. સૌથી પહેલા રજ મળે છે. યમુનાજી કેવલ જલ રૂપે તમને નથી મળતા, યમુનાજીની સાથે ઠાકોરજી છે જ, પણ કયા સ્વરૂપે? એમની રજ સ્વરૂપે. એટલે જ્યારે જલપાન કરો ત્યારે રજપાન પણ થાય છે. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. નંદજીનો લાલો વનમાળી કાલિંદી કાંઠે ધનુચારી વાલો હસી હસી અંશુ લેતાળી. વાલ શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. જ્યારે યમુનાજીના તટ ઉપર તમે જતા હો ને, એટલામાં તટ પરથી ગાયોને ચરાવતા ચરાવતા ઠાકોરજી આવે. અને યમુનાજી ઘૂંટણ સુધી યમુનાજીમાં ઠાકોરજી હોય. ગાયો પર જલ ઉડાડતા જાય, યો યો કરતા કરતા ખેલ કરતા જાય અને પોતાની ચરણરજ યમુનાજીમાં પધરાવતા જાય. અને જ્યાં તમે મળો ત્યારે પ્રસન્ન થઈ જાય ઠાકોર. ઠાકોરજી કે તાળી દે તાળી દે, એમ કહી તાળી મારી અને પછી ઠાકોરજી ગાયો લઈ લઈને આગળ જાય. તો કાલિંદીના કાંઠે તેનું ચારે વાલો હસી હસી અંશુ લે તાળી. પ્રસન્ન થઈ ઠાકોરજીને ઉદાસ રહેતા આવડતું જ નથી. એ પ્રસન્ન જ હોય, એ આનંદમાં હોય. એમ જ જે ઠાકોરજી ના હોય ને એને પણ ઉદાસ નહીં રહેવું, એને પ્રસન્ન જ રહેવું. પ્રસન્નતા પ્રસંગ છે ને આપણા માટે તો આ ઉત્સવ છે. સદાય આનંદમાં વૈષ્ણવ સદા પ્રસન્ન રહે.
પ્રભુ પાસે જવાનો પહેલો શણગાર એ મુખમાં સ્મિત છે. હસતા હસતા જો, પ્રસન્ન થઈને જો. તો જે ચર્ચા કરી રહ્યા છે, પિય સંગ, સંગ રંગ ભરી. કેવો રંગ છે? શ્યામ રંગ. જો એક શ્વેત રંગ છે, એટલા માટે પહેરવામાં આવે કે એના પર જેટલા રંગ હોય સ્પષ્ટ દેખાય. આપણે હોળી ખેલમાં પણ કેમ સફેદ કપડા પહેરે? એક ટ્રેડિશન એવું છે કે જ્યારે હોળીના દિવસ હોય તો સફેદ કપડા પહેરવાના. કેમ? કે જે રંગ તમારા પર પડે એ રંગ ચોખ્ખો દેખાવો જોઈએ. એની એ રંગની બ્યુટી, એ રંગનો નિખાર દેખાવો જોઈએ. હવે બીજો કોઈ રંગ તો ઢંકાઈ જાય. અને શ્યામ રંગ એવો છે, ગમે તે રંગ નાખો એ કાળો જ થઈ જાય, એ શ્યામ જ થઈ જાય. તો અમારા ઠાકોરજી એવા છે કે એનો રંગ જ્યારે લાગે છે ત્યારે તો પિય સંગ રંગ ભરી કરી કલ્લોલ. કલ્લોલ કરતા, આનંદ કરતા, ગાન કરતા, સુંદર સુંદર મધુર બોલત મધુર મધુર બાની. 41 પદમાં કહ્યું ને, યમુનાજી એટલું મીઠું મીઠું બોલે. અને કઈ રીતે બોલે? શું બોલે? કે જે આ ભૂતલ ઉપર યમનાષ્ટકનો પાઠ કરતો હોય, યમુનાજીનું આરાધન કરતો હોય, 41 પદનું ગાન કરતો હોય, અને યમુનાજી સાથે ઠાકોરજી વિહાર કરતા હોય ચાલતા યમુનાજીના તટે, અને એ કરતા કરતા ભૂતલ પર જે નામ લેતો હોય ને એની વાત કાઢે યમુનાજી. વાત કરતા કે ઠાકોર, પ્રભુ આપની એ જે ગોપીજન છે ને એ ભૂતલ પર આ સ્વરૂપે છે અને એ આપને બહુ યાદ કરે છે. ક્યારેક એના પર કૃપા દ્રષ્ટિ કરજો. અને યમુનાજી આ રીતે તમારું નામ ઠાકોરજી આગળ બોલે ને એ જ સમયે પ્રભુના મનમાં તમારું ચિત્ર ઊભું થાય, અને એ સમયે તમારા મનમાં જે મનોરથ હોય એ બધા જ પૂરા થઈ જાય. અને આ રીતે યમુનાજી તમારા મનોરથ પૂરા કરે છે. યમુનાજી મનોરથ પૂરા કરે એટલે પોતે આવીને કામ એમ નહીં, ઠાકોરજી સન્મુખ એ વૈષ્ણવનું નામ એની સુધી લેવડાવે. સુધી લેવડાવે યમુનાજી એ જીવની. અને જ્યારે ઠાકોરજીને સુધી થાય, जिन्हे ભૂલી જાત પિય तिन्हे સુધી કરી દે. 41 પદ. જો બધા જ પદોની હું એક રેફરન્સ લઈ આખું 41 પદનું સાર કહીશ. તો जिन्हे ભૂલી જાત પિય, ઠાકોરજી જેને ભૂલી ગયા છે. કોને ભૂલી જાય? જે ઠાકોરજીને ભૂલી ગયો, ઠાકોરજી એને ભૂલી જાય. હરિના યે મિરિર મુક્તા તે મગના ભવસાગરે. હરિ 16 ગ્રંથમાં મહાપ્રભુજીએ કહ્યું ને કે જે ભવકૂપમાં ખપાઈ ગયો હોય, સંસાર સિવાય જેને કાંઈ યાદ ના આવતું હોય, ત્યારે માનજો કે ઠાકોરજી એનો હાથ છોડી દીધો છે કે તારે ડૂબવું જ છે, જા ડૂબ. તારે સંસાર સાગરમાં જ રહેવું છે, જ્યારે એટલે માનજો પ્રભુ એનો હાથ છોડી. તો એવા જીવો જે યમુનાજીનું સ્મરણ કરતા હોય, યમુનાજીને સુધી કરાવે છે. પિય સંગ રંગ ભરી કરી કલ. પિય સંગ રંગ ભરી કરી કલોલે. પિય સંગ રંગ ભરી કરી કલોલે. પિયની સંગમાં છે એટલે કિલ્લોલ કરે. સંગનો પ્રભાવ. જો ઘણીવાર આપણી અંદર બહુ ભક્તિ ના હોય, ભાવ ના હોય, પણ કોઈ ઘણીવાર કોઈ ટૂરમાં જતા હોઈએ, યાત્રામાં જતા હોઈએ, કોઈ ગુરુજન ક્યાંક મળી જાય, કોઈ વૈષ્ણવજન મળી જાય અને એનો સંગાત થઈ જાય ને તોય આપણે પાઠ કરતા થઈ જઈએ, ભગવત નામ લેતા થઈએ કે મારે હવે ઠાકોરજી પધરાઈ લેવા છે. એ સંગનો પ્રભાવ કેવો થાય? ભલે થોડા સમય માટે રહે પણ એનો પ્રભાવ રહે છે. એમ જ પિય સંગ રંગ ભરી કરી કલ્લોલે. યમુનાજી કિલ્લોલ કરી રહ્યા છે, મધુર મધુર સુંદર પદો ગાઈ રહ્યા છે. અને પિય સંગ રંગ ભરી કરી સબન કો સુખ દે. અને પિય સંગ કરત સેન. બધાને આનંદ આપનારા છે. યમુનાજીનો સ્વભાવ કેવો છે? એ એકલા આનંદ માણતા નથી. આપણે ત્યાં તમે જો કોઈ પણ ગોપીજનનો પ્રકાર જોશો ને, ક્યાં એકલા આનંદ નહીં. ચાલ સખી કરીએ, ચાલો આજનો લાવો લીજીએ રે, બધાને બોલાવવાની વાત હશે. કહત સબન સો આવો રે આવો. સાથે સખીજનો હશે. પુષ્ટિ ભક્તિ છે ને એ એકલતાની ભક્તિ નથી, એ યુથની ભક્તિ છે. તમે જોજો દરેકના આપણે મંડળી હોય, ફૂલ મંડળી, ગ્વાલ મંડળી, કીર્તન મંડળી, વૈષ્ણવ મંડળી, કેટલા પ્રકારના મંડળો હોય. પુષ્ટિ માર્ગમાં સખીજનો સાથે છે. ચાલો સખી કરીએ શ્રી યમુના પારે મારા
યમુનાજીના પાન કરવા જઈએ. શ્રી યમુનાજીને વંદન કરતા આવી. રાણી યમુનાને કરીએ પ્રણામ, ચાલ સખી હરિયે. પાનું કેવું સુંદર રૂપ છે. જ્યારે યમુનાજીના પાન, તો કહેવાનો મારો અર્થ કે સખીજનો સાથે જ્યારે યમુનાજીના પાન કરવા જાય, કોઈ ઉત્સવમાં જાય, એકલતા નથી, સમૂહ છે, યુથ છે. આ જ સુંદરતા છે પુષ્ટિ ભક્તિની. અહીંયા દરેક ઉત્સવ સાથે મળીને થાય છે. પિય સંગ રંગ ભરી કરી કલોલે, સબન કો સુખ દે. બધાને સુખી કેમ કરાય? કે જાકે મન જે હુતી, જેના મનમાં જે ઈચ્છા હતી એ યમુનાજી પૂરી કરે છે. લૌકિક ને લૌકિક અને અલૌકિક ને અલૌકિક. તમે જે કામના ને ઈચ્છા લઈને જશો એ કામના યમુનાજી પૂરી કરશે. પણ મહાન પાસે તુચ્છ ઈચ્છવું એ પણ મૂર્ખતા છે. જે ઈશ્વર આપી શકતા હોય એની પાસે સંસાર માંગવો એ તો મૂર્ખતા છે. અને એટલા માટે શ્રી યમુનાજી સબન કો સુખ દે, અને પ્રગટ પ્રમાણ છે. જે મનમાં કામના રાખશો ને યમુનાજીનું આરાધન કરશો, યમુનાજી બધું જ પૂરું કરશે. નિશ્ચિત વાત છે. બધાને સુખ આપનારા છે. દરેકનું સુખ જુદું છે. સુખ બધાને જોઈએ છે, પણ દરેકના સુખ જુદા છે. કોઈનામાં સુખ છે, કોઈનામાં સુખ છે, કોઈનામાં સુખ છે. એક વસ્તુ યાદ રાખજો, બુદ્ધિ અને મહેનતથી સુખના સાધનો ભેગા કરી શકાય, સુખી ન થઈ શકાય. સુખના સાધન બુદ્ધિ અને મહેનતથી મેળવી શકો, પણ સુખી થવા માટે તો તમારી સારી સમજ જોઈએ. જો સારી સમજ ન હોય તો ઉત્તમ મેળવેલા સાધનો પણ દુઃખના કારણ બની જતા હોય છે. એટલા માટે એની કૃપા જોઈએ. ઈશ્વરની કૃપા વગર મેળવેલી વસ્તુઓ પણ સુખ નથી આપી શકતી. તો સબન કો સુખ દે ઓર પિય સંગ કરત સેન. યમુનાજી સુખ માટે શું કરે છે? ઠાકોરજીને સેન એટલે ઈશારો. સેન સંકેત દેહો બોલાય. આપણે કહીએ ને સંકેત કરવો, સેન કરવું. અને એટલે યમુનાજી ઠાકોરજીને સંકેત કરે કે જો મેં જેની વાત કરી હતી ને એ સન્મુખમાં છે. જો પ્રભુ, હું જે ગોપીની વાત કરતી હતી એ ગોપી દંડવત કરવા આવી છે, એ હમણાં હવેલીમાં આવ્યા છે, એ હમણાં પાઠ કરી રહી છે, એમ સંકેત કરી અને શ્રી ઠાકોરજી પાસે કૃપા કરાવે છે. તો સબન કો સુખ દેન, પિય સંગ કરત સેન, और चित्त में तब परत चैन जब ही बोले. અને શ્રી યમુનાજીને ચિત્તમાં ક્યારે આનંદ થાય, યા ભક્તના ચિત્તમાં ક્યારે આનંદ થાય? જ્યારે શ્રી યમુનાજી કંઈક બોલે. ચિત્ત में तब परत चैन जब ही बोले, अति विख्यात और सब बात इनके हाथ. શ્રી યમુનાજી અતિ વિખ્યાત. અતિ વિખ્યાત એટલે કેવલ વૈષ્ણવ પૂરતા નહીં, કેવલ મનુષ્ય પૂરતા નહીં, એ તો ભુવમ ભુવન પાવનિમ અધિગતામ અને કસ્વને. 14 લોકમાં જેનો યશ પ્રસરાયો છે, એ સમસ્ત ભુવનો અને લોકોને પાવન કરનારા છે. છેક ગોલોક ધામમાં બિરાજતા નારાયણના હૃદયમાંથી નીકળતા સૂર્ય દ્વારા થઈ કલિંદગીરી મસ્તક પર પડી અને વહેતા વહેતા છેક ત્યાં સાગરમાં જઈને મળે. કૃપા જલધી સંશ્રિતે, અને મળે છે તો કૃપા સાગરને જઈને. પણ સમસ્ત લોકોને યમુનાજી પાવન કરે છે. એવા શ્રી યમુના અતિ ही વિખ્યાત और सब बात इनके हाथ. કારણ કેમ વિખ્યાત છે? બધી વાત એમના હાથમાં છે. લોકો મહેનતનું ફળ આપે, કોઈ કર્મનું ફળ આપે, પણ શ્રી યમુનાજી તો એક વાર પણ જેને યમુનાજીના કે ઠાકોરજીના નામ લીધા છે એને સર્વસ્વ જુ દેહી. 41 પદમાં આવ્યો ને, ઠાકો સર્વસ્વ જુ દેહી. એને તો પોતાનું સર્વસ્વ, યમુનાજીનું સર્વસ્વ શું છે? તો કે ઠાકોરજી. અને જીવને ઠાકોરજી આપી દે છે, એવા શ્રી યમુનાજી છે. એટલે અતિ વિખ્યાત. કારણ વસ્તુ આપનારા દુનિયામાં ઘણા છે, એનો યશ ફેલાય છે, પણ ભગવાન આપનારા તત્વો બહુ ઓછા છે. એક મહાપ્રભુજી આપે, એક યમુનાજી આપે. અદેય દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન. મહાપ્રભુજીનું નામ છે. કોઈ ના આપી શકે એવું દાન શ્રી મહાપ્રભુજી આપે છે, અને કોઈ ના આપી શકે એવું દાતા
શ્રી યમના સી નાહી કો ઓર દાતા. એટલે જ તો કહ્યું એમના જેવી કોઈ દાતા નથી. કેમ? કોઈની પાસે ઘણું બધું હોય તો થોડું ઘણું આપે, કોઈ બહુ ઉદાર હોય તો ઘણું બધું આપે, પણ યમુનાજી તો સર્વસ્વ જો દેહી, પોતાનું સર્વસ્વ એવા ઠાકોરજીનું દાન કરે. એટલે યમુના સી નાહી કો ઓર દાતા, એમના જેવું દાતા કોઈ નથી. એટલે જ કહ્યું અતિ વિખ્યાત સબ બાત ઇનકે હાથ, નામ લેત હી કૃપા કરી અતોલ. કેવળ નામ લેવા માત્રથી કેવી કૃપા કરે? અતોલે, જેની તુલના ન થઈ શકે એવી કૃપા. દુનિયામાં કઈ એવી વસ્તુ છે કે જેની સાથે કોઈની સરખામણી ન થઈ શકે? તો કે ભગવાન ઠાકોરજી એવા છે કે જેની સરખામણી કોઈની સાથે ન કરી શકાય. અતુલ્ય છે, અનુપમેય છે, જેની ઉપમા બી શું, એને કઈ ઉપમા દ્વારા ભગવાનને સમજાવી એવું કોઈ હોય તો નામ લે થઈ. કેવલ યમુનાજીનું નામ લેવા માત્રથી મુકુંદ રતિવર્ધિની, શ્રી યમુનાજી ઠાકોરજીમાં પ્રેમનું દાન કરનારા છે અને પ્રભુને વશ કરનારા છે. પ્રભુ એ જીવને વશ થઈ જાય જેના મુખમાં સદાય યમુનાજીનું નામ રહેતું. કોઈને આશીર્વાદ બી આપતા હોય ને તો મુખમાં યમુનાજીનું નામ લેતા લેતા આશીર્વાદ આપશો ને તો તમારા આશીર્વાદ એ ફળી જશે. કારણ યમુનાજી જેના જીભ પર હોય, હૃદયમાં હોય, એના મુખમાંથી નીકળેલા શબ્દો પૂરા કરવા માટે ભગવાન બંધાયેલા છે. પ્રભુ એની સર્વ મનોકામના એમના આશીર્વાદ સફળ કરે છે. નામ લેતહી એટલે યમુનાજીનું નામ કેવું છે? યમુના કે નામ અગદૂર ભાજે. યમુના યમુના નામ જપો એટલે અનેક અનેક પદો ધોળોમાં આપણે યમુનાજીના નામનું કેટલું કારણ કે આ ત્રણ વસ્તુનું બહુ મહત્વ. પ્રભુની સેવાનું મહત્વ છે, યમુના મહાપ્રભુજીના સાનિધ્યનું મહત્વ છે અને યમુનાજીના સ્મરણનું મહત્વ છે. આ ત્રણેય તત્વોનું આરાધન આપણે કરીએ તો ઠાકોરજીના શ્રીજીનું સેવા, શ્રીજીની સેવા, એમની યત્કિંચિત સેવા પણ કરો ને એ ક્યારે નિષ્ફળ નથી જતી. મહાપ્રભુજીનું ક્ષણવાર સાનિધ્ય મેળવી લો ને એ પણ નિષ્ફળ. કારણ સર્વોત્તમ સૂત્રમાં નામ છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. નેક જો બેઠો છાય પુરુષોત્તમ ફલ દેત હૈ, નેક જો બેઠો છાય. એટલે વલ્લભ સાકીબા પણ કહ્યું ક્ષણવાર મહાપ્રભુજી એવા કલ્પ વૃક્ષ છે કે નીચે આવીને ક્ષણવાર બેસો ને તો પુરુષોત્તમનું ફલ તમને આપી દે. તો વિચાર કરો, તમે ઝાડ નીચે આવીને બેસો તો ફળ તમારા ખોળામાં ક્યારે આવે? જ્યારે પાકે ત્યારે. ફળ પાકે તો ગોદમાં પડે, અહીંયા ઊંધું છે. જ્યારે બેસનારોની ભક્તિ પાકી જાય ને ત્યારે ફળ આપમેળે ખોળામાં આવીને પડી જતું. અહીંયા તો બેસનારો પાકવો જોઈએ. ત્યારે પુરુષોત્તમ ફલ દેત હૈ બેઠ નેક જો બેઠો છાય, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા. ક્ષણવારનું સાનિધ્ય તમને કૃષ્ણ પ્રેમથી ભરી દેશે. અને એ જ રીતે મુખમાં લીધેલું યમુનાજીનું નામ મુકુંદ રતિવર્ધિની તમને ઠાકોરજીમાં અનંત પ્રેમનું દાન કરશે. તમે વિચાર્યું નહીં હોય કે મને તો ક્યારે ભાવ નહોતો, પણ યમુનાજીની એવી કૃપા થઈ. એકવાર યમુનાજીના પાન કર્યા, એકવાર યમુનાષ્ટકનો પાઠ કર્યો, ઠાકોરજીમાં કેવો ભાવ જાગ્યો. મેં કેટલા એવા વૈષ્ણવને જોયા કે યમુનાજીની કૃપા થકી એ પુષ્ટિ ભક્તિમાં કેટલાય આગળ નીકળી ગયા. પ્રગટ યમુનાજીની એમને કૃપાનો અહેસાસ થયો. તો નામ લે તહી કૃપા કરી અતોલે. અને કઈ રીતે? તો કે દરસ કર પરસ કર ધ્યાન હિ અમે ધરે. અને એટલે જ કહ્યું સદા બ્રજનાથ ઇન સંગ ડોલે. દરસ કર, ત્રણ વસ્તુ બતાવી: દરસ, પરસ અને ધ્યાન. સૌથી પહેલા દરસ કહ્યું. દર્શન દો માં શ્રી યમુનાજી, હું તો બીજા કશાથી નથી રાજી. પાન કરાવો અમૃત જળના, જોર હટાવો માયા દળના. તો કેવા? દરસ કર, પરસ કર, ધ્યાન યમે. કોઈ સ્નાન કરવાથી ઉદ્ધાર કરે, કોઈ પાન કરવાથી ઉદ્ધાર કરે, પણ યમુનાજી જોતા જન્મ સુધાર્યો, જોતા જન્મ સુધાર્યો. ધન્ય ધન્ય શ્રી યમુના.
દર્શન થઈ જાય. ઢાય કે જાય જો શ્રી યમુના તીરે, દોડીને જાઓ. એના ભાગ્યનું શું કહીએ? તટ જવા જઈને શું થશે? એ થશે કે જે ત્યારે ક્યારે વિચાર્યું નહીં હોય એવું આ તટમાં છે. જોતા જન્મ સુધાર્યા. ત્યાં અનંત લીલાઓ બિરાજમાં. આજે પણ યમુનાજીની ભીતર વાર્તા સાહિત્યમાં તો અનેક એવા પ્રસંગો. પેલા એક વૈષ્ણવને એવો ભાવ હતો કે મદન મોહન સ્વામીજીના સુંદર હું વસ્ત્ર ધરાવું અને ગુસાઈજીને તાકો લઈને આવ્યા. યસ ગુસાઈજી સંધ્યાવંદન યમુનાજીની અંદર કરી રહ્યા છે તટ ઉપર, અને ગુસાઈજી કહ્યું આ તાકો યમુનાજીમાં પધરાવી દો. અને પેલા વૈષ્ણવનું તો મન તૂટી ગયું, આટલા સમયનો મારો મનોરથ અને ગુસાઈજી આ રીતે જલમાં પધરાવી દે કે તમને ના કહી દીધી હોત. ત્યારે ગુસાઈજી જાણ્યું કે આને શંકા થઈ છે. કહ્યું યમુનાજીમાં ડૂબકી લગાવો. અને જ્યાં ડૂબકી લગાવી ભીતર 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 અંદર ગયા. એક સુંદર સુવર્ણનો મહેલ દેખાયો. ભીતર પ્રવેશ કર્યા. રત્નો જડિત સુંદર દ્વારો દેખાય છે અને દ્વારોમાંથી અંદર પસાર થતા થતા ભીતર ગયા તો સોનાના સિંહાસન પર જે વસ્ત્ર એણે ધર્યું હતું, આપ્યું હતું ભેટ, એ વસ્ત્ર પહેરી ઠાકોરજી અને સ્વામીજી ત્યાં સુંદર વિહાર કરી રહ્યા છે. અને એને દર્શન થયા કે ગુસાઈજીએ જલમાં પધરાયું નથી, યમુનાજીના હસ્તમાં આપ્યું અને યમુનાજીએ વસ્ત્ર શૃંગાર સિદ્ધ કરી યુગલ સ્વરૂપને ધરાવ્યા છે. આ ભાવ આપણે જાય તો આ બધી લીલાઓ શ્રી યમુનાજીમાં બિરાજમાન છે, પ્રગટ છે. એટલે જ અહીંયા કહ્યું કે અતિ હિ સુખ કરન દુઃખ દરસ કર પરસ કર ધ્યાન હિયમે ધરે. તો દરસ કરો, સ્પર્શ કરો. સ્પર્શ જ્યારે આપણે હાથમાં લઈએ છીએ, ચલ જો ભાગ્ય વિધાત્રી યમુનાજી કહીએ છીએ ને, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જો દે. તમે હાથમાં યમુનાજલ લો છો ને, તમારા ભાગ્યની રેખા હોય છે ને, એમાં જેટલા દુઃખોની મલિનતા હોય ને એ જલ લેતા જ બધું યમુનાજી ભૂસી નાખે છે. એવા શ્રી યમુનાજી. તો એ જ્યારે હાથમાં લઈને પાન કરો છો ત્યારે તમે જલનું પાન નથી કરતા, તમારા સૌભાગ્યનું પાન કરો છો. કારણ કે ભાગ્ય સૌભાગ્યના દાત્રી યમુના. સંસારનું મળે ભાગ્ય, ભગવાન મળે સૌભાગ્ય. ધારેલું આપણું થાય એ ભાગ્ય અને ધારેલું ભગવાનનું થાય એ સૌભાગ્ય. સીધા પ્રભુ કૃપા કરે એ ભાગ્ય, પણ શ્રી વલ્લભ રૂપે મળે એ સૌભાગ્ય. એવું અનેક રીતે આપણે જોઈ શકીએ કોણ ભાગ્ય અને કોણ સૌભાગ્ય, પણ આ બંનેના દાત્રી શ્રી યમુનાજી છે. અનેક ભાગ્ય સૌભાગ્યની જો આખી ચર્ચા કરવા જઈએ તો ઘણી રૂપે ભાગ્ય આપે અને સૌભાગ્ય આપે. જ્યારે પ્રભુ ભગવાન રૂપે મળે તો ભાગ્ય છે, પણ પ્રભુ પ્રિયતમ રૂપે કૃષ્ણ રૂપે મળે એ સૌભાગ્ય છે. સર્વદા સર્વભાવે ન ભજનીય. આપણે દાસ રૂપે મળીએ તો ભાગ્ય, પણ વ્રજભક્ત રૂપે પ્રભુને મળીએ સૌભાગ્ય છે. અનેક રૂપે ચર્ચા કરી શકાય. તો ભાગ્ય સૌભાગ્યના દાત્રી તો યમુનાજી કેવા છે? તો કહ્યું દરસ કર પરસ કર, સ્પર્શ કરી. અને એમાં પણ જો ચિત્ર સ્વરૂપે યમુનાજી બિરાજતા હોય, લોટીજી રૂપે બિરાજતા હોય, યા ત્યાં જઈને યમુનાજીના પાન કરવાના હોય. આપણે પાન કરીએ, મસ્તક પર ધરીએ, નેત્રો પર લગાડીએ, અનેક ભાવ આપણે ત્યાં સ્પર્શના થાય છે. આપણે ત્યાં સ્પર્શનું બહુ મહત્વ છે. એટલે જ ચરણ સ્પર્શ કહીએ છીએ ને આપણે, એ સ્પર્શ દ્વારા. નહીં તો કેવલ દર્શન માત્રથી પણ કૃપા છે. તો વિચાર કરો, જેના દર્શનથી આવી કૃપા થતી હોય તો એના સ્પર્શથી શું થાય, એના રચથી શું થાય? અનેક ભાવનાઓ આપણે ત્યાં, અનંત ગૂઢ ભાવો ત્યાં બતાવવામાં આવ્યા છે. દરસ કર સ્પરસ કર અબ ધ્યાન હિ અમે ધરે. ચિત્તમાં જ્યારે એમનું સ્મરણ કરો છો, જ્યારે પણ કોઈને યાદ કરો છો ને, ત્યારે એનું એક સ્વરૂપ જે મનોમય મૂર્તિ છે એ હૃદયમાં. મૂર્તિઓના અનેક પ્રકાર, 8 પ્રકારની પ્રતિમા કહી, એમાં એક મનોમય પણ પ્રતિમા કહી છે. એનું મનોમય સ્વરૂપ એટલે ચિત્તમાં ઉત્તમ મનોરથોનો વિચાર કરવો. આપણે શું કરીએ? કંઈ પણ મનોરથ કરતા પહેલા આપણું સામર્થ્ય વિચારી લઈએ. આપણી પાસે તો ક્યાં આવા સાધન, આપણી પાસે તો ક્યાં એવી સગવડતા. આવું શા માટે મનોરથ કરવામાં, શા માટે કંજૂસી કરવી? હું તો હંમેશા કહું ને, પોતાનું સામર્થ્ય જોઈને મનોરથ નહીં કરો, ઠાકોરજીનું સામર્થ્ય જોઈને મનોરથ કરો. તમે જેનો મનોરથ કરી રહ્યા છો ને, એ પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ હૃદય. એ સર્વ સમર્થ છે. એને તમારા હાથે મનોરથ કરાવવો હશે ને તો ક્ષણની વાર નહીં લાગે.
અને એટલા માટે જ્યારે પણ વિચારો ને ત્યારે સુંદર અને ઉત્તમ વિચારો, અલૌકિક વિચારો, પ્રભુ સંબંધી. પોતાના દોષ, પોતાના અવગુણ, પોતાની અનાવડત એનો વિચાર નહીં કરવા. વિચાર કરવામાં પણ પોતાના દોષો શા માટે વિચારવા? ત્યારે તો ઉત્તમ ભગવદીય જો મનોરથ કેવા કરવા 84,252 વૈષ્ણવ પાસેથી શીખવાનું. જ્યારે વલ્લભ મળ્યા, ગુસાઈજી મળ્યા, પ્રભુ મળ્યા, ત્યારે એમણે કેવા મનોરથો કર્યા, એમની પાસેથી એ શીખો. આપણા તો પથદર્શક કોણ છે? આપણા વૈષ્ણવો જ ને. આપણે 84,252 વૈષ્ણવો જ. એમણે કેવો લાભ લીધો, એમણે કેવો આનંદ આપ્યો અને લીધો, એ બંનેની વાત છે. તો દરસ કર પરસ કર ધ્યાન હિયમે ધરે તો શું થાય? તો કહ્યું કે સદા વ્રજનાથ ઇન સંગ ડોલે. તો સદાય ઠાકોરજી એ યમુનાજીની સાથે ડોલી રહ્યા છે. અતિ હિ સુખ કરન દુઃખ સબન કે હરન. અતિ સુખ કરન, સુખ કરન તો બધાય હોય, આ તો અતિ સુખ. કારણ આ કેવલ લૌકિક સુખ નથી આપતા, અલૌકિક સુખનું, રાસાદિક સુખનું. દેત તારી કર લેત ઝટકે. એટલે જ 41 પદમાં કહ્યું કે રાસ ચાલતો હોય, જીવની ગતિ થઈ ભગવત ધામમાં, પણ હજી રાસનો અધિકાર અને સંપાદન નથી થયો. એટલે દૂર ઉભો ઉભો ગોપી સ્વરૂપે તાપ કરતો હોય કે આ રાસના દર્શન મને થઈ રહ્યા છે, પણ આ રાસનું સુખ મને ક્યારે મળશે? અને યમુનાજી રાસ કરતા હોય અને કરતા કરતા કોઈનું ધ્યાન આ જીવ પર નથી જતું, પણ યમુનાજીનું ધ્યાન ગયું. અરે આ સખી રાસ વગર ઉદાસ છે, લાવ એના પર કૃપા કરું. અને કુંડાળું ફરતું ફરતું જ્યારે યમુનાજી એની નિકટ આવે એટલે દેત તાળી કર લેત ઝટકે. તાળી કરી એને ઈશારો કરે, એ હાથ લાંબુ કરે ને એનો હાથ પકડી ઠાકોરજીના હાથમાં આપી દે. આવી કૃપા શ્રી યમુનાજી કરે. એટલે કહ્યું અતિ હિ સુખ કરન. સુખ કરન તો ઘણા છે, પણ યમુનાજી તો અતિ, એટલે કે જીવે વિચાર્યું ન હોય એવા સુખનું દાન શ્રી યમુનાજી કરે છે. આપણા વિચાર છે ને બહુ અલ્પ છે, કારણ કે આપણે જીવ છીએ ને, જીવ બુદ્ધિ છે, એટલે જીવ જેવું જ વિચારીએ છીએ. આપણો વિચાર કેવો થાય? જેવો છે એવું વિચારે. આપણે જીવ છીએ એટલે જીવ જેવું વિચારીએ છીએ, પણ જે દિવસે યાદ આવશે હું વ્રજભક્ત છું તો વ્રજભક્તો જેવું વિચારીશ. યમુનાજી જ્યારે સુધી કરાવશે કે તું જીવ થોડી છું, તું જીવ છું, પણ લીલાનો જીવ છું, સંસારનો જીવ નથી. તું લીલાનો જીવ છું, તું વ્રજભક્ત છું, તું ગોપી છું. અને જ્યારે ગોપી જેવું વિચારશો તો ગોપી જેવું પામશો, લૌકિક જેવું વિચારશો જીવ જેવું તો જીવ જેવું પામશો. અને એટલા માટે વિચાર કરો ત્યારે જીવ બનીને નહીં, ભક્ત બનીને, દૈવી જીવ બનીને. તો અહીંયા કહું અતિ હિ સુખ કરન ઓર દુઃખ સબન કે હરન. બધાના દુઃખો હર, કારણ કે બધાના દુઃખો, સંસારીઓના દુઃખો જુદા છે, ભગવદીઓના દુઃખો જુદા છે. એટલે જ હું ત્યાં વાત સત્સંગમાં, સાચા દુઃખનું ભાન થશે ને તો કલ્પિત દુઃખો બધાય જતા રહેશે. સાચું દુઃખ કયું છે? ભગવાન કૃષ્ણથી વિકુટા પડે અનંત જન્મોનો અંતરાય થયો છે, એ તાપ. સાચું દુઃખ કયું છે? યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકા નામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શાન મમ ક્વચિત. જેવું ગોપીઓને દુઃખ થયું, નંદ યશોદાને થયું, એવું દુઃખ મને થાય, મહાપ્રભુજી કહે છે. આ સાચું દુઃખ છે, આ આત્માનું દુઃખ છે. અને જ્યારે આ જીવાત્માના દુઃખનો અનુભવ થશે ને ત્યારે આ દેહના દુઃખો ભૂલાઈ જશે અને એ દુઃખ સુધી પહોંચવાનું છે. યા પરમ આનંદ મિલનના આનંદ સુધી પહોંચી જાઓ, યા પરમ વિપ્રયોગના દુઃખ સુધી પહોંચી જાઓ. આ બંને લક્ષ્ય છે. આ બંનેમાંથી એકમાં પહોંચશો ને તો બીજું આપમેળે મળી જશે. આ તો લટપટિયા જેવું છે, એકમાં બેસું તો બીજું આપમેળે ઓછું થાય. આ એવું છે, આ એક મળતા એક સિક્કા જેવું છે. કિંગ મળ્યો તો ક્રોસ પાછળ જ છે, વિપ્રયોગ મળ્યો તો સંયોગ થશે, સંયોગ થશે તો વિપ્રના સુખનો અનુભવ પ્રભુ કરાવશે. આ બંને એક સાથે જ આવે છે અને ત્યારે જ પૂર્ણ મળ્યું કહેવાય. તો અતિ સુખ કરન દુઃખ સબન કે હરન. કોનું કેવું દુઃખ? જેવો જીવ એવું એનું સુખ, એવું એનું દુઃખ. દરેકના સુખ દુઃખની માત્રા અને કારણો જુદા હોય છે. એની ઘણી ચર્ચા, અત્યારે સમય અભાવ છે તો યેહી લીનો પરન દેજુ કોલે. અને આજ પ્રણ લઈ યમુનાજી ભૂતલ પર આયા છે. વ્યક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુધાઈ. યમુનાજી કેમ ભૂતલ પર આયા? એ તમને જાણે છે, એટલા માટે આપણને જાણે છે. અને એ ભક્તના ચિત્તની વૃત્તિ, કારણ કે આ ભલે સંસારમાં છે
બધાય સુખો છે એની પાસે, પણ એને એમાં સુખ નથી. ભગવાનથી સુખ નથી માંગવાનું, ભગવાનને જ સુખ માનવાનું છે. આપણે ભગવાનથી સુખ માંગવાનું નથી, ભગવાનને સુખ માનવાનું છે. અને જેના માટે ભગવાન સુખ બની જાય ત્યારે એના સુખની ભાષા અને પરિભાષા બદલાઈ જાય. તો ભક્તિ સંસારના સુખની વચ્ચે છે, પણ આ સુખો એને સુખ આપનારા નથી, એનું સુખ કંઈક જુદું છે. પેટ ભરીને ખાઈએ છે ને નીંદ ભરીને સૂઈએ છે, અને એમાં ઘણું બધું આવી જાય. એટલે ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુ ધાઈ, અને નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી. યમુનાજી એટલે જ પ્રેમને કારણે દોડી, ભક્તના પ્રેમને કારણે પહેલા દોડીને આવ્યા અને કહ્યું યહી લીનો પરન. આ તો એને પ્રતિજ્ઞા લીધી છે, દેજુ કોલે એ તો વચન આપ્યું છે, એસી શ્રી યમને જાન તુમ કરો ગુણગાન. આવા યમુનાજીને જાણો. યમુનાજીને આપણે આપણી બુદ્ધિથી જાણ્યા છે, એટલે યમુનાજી સમજાયા નથી. યમુનાજીને આચાર્યોની વાણીથી જાણો, ભગવદીઓની વાણીથી જાણો. અને જ્યારે એમનાથી જાણશો ને ત્યારે સાચા અર્થમાં યમુનાજીને સમજી શકશો. તો એસી શ્રી યમને જાન તુમ કરો ગુણગાન. અને આવું જાણી અને હવે ગુણગાન કરો. જ્યારે આવો હૃદયમાં સ્વરૂપ ભાવ દ્રઢ થાય પછી ગાયને જુઓ શું થાય છે કે રસિક પ્રીતમ પાય નગ અમોલે. અને રસિક શ્રી હરિરાયજી કહે છે પ્રીતમ પાય નગ અમોલે. એવા કૃષ્ણ રૂપ પ્રિયતમ અમૂલ્ય નગ જેવા તમને મળી જશે. કઈ રીતે મળશે? પ્રીતમ કૃષ્ણ મળશે ખરા, પણ આશીર્વાદ આપવા માટે નહીં, રાસ કરવા માટે મળશે. કારણ કે ભગવાન અનેક રૂપે સામે આવે. આપણે કેવા ભગવાન જોઈએ? યશોદાને મળ્યા આવ્યા, ગોપીને મળ્યા આવ્યા, નારદને મળ્યા આવ્યા, પ્રહલાદને મળ્યા આવ્યા, ધ્રુવને મળ્યા આવ્યા, કંસને મળ્યા આવ્યા. કેવા કૃષ્ણ જોઈએ છે? ભગવાન તો ઘણાને મળ્યા છે. તો રસિક પ્રીતમ પાય, પ્રીતમ પાય. પ્રભુ પ્રિયતમ રૂપે આપણને નગ અમોલે, એવો અમૂલ્ય નગ રૂપે શ્રી ઠાકોરજી પ્રાપ્ત થશે. અને એ નગનો પ્રકાશ સદાય આપણા હૃદયના હારમાં એવો નગ જડાઈ જશે કે સદાય પ્રકાશિત થતો રહેશે. તો હવે સમય આજની કથાનો વિરામ તરફ લઈ જઈ રહ્યો છું. કારણ આજે માલા પેરામણીનો ઉત્સવ કરવાનો છે. અમારા પરમ આત્મીય એવા મુકેશભાઈ ભારતીબેન મોરજરિયા, એમનો પરિવાર, એમના પરમ ભગવદી એવા પિતાશ્રીની માલા પહેરામણી. જો એક વસ્તુ સમજી લો, માલા પહેરામણી કોઈ શોકનો પ્રસંગ નથી. આપણે ત્યાં એને ઉત્સવ કહ્યો છે. ઘણા લોકો કે માલા પહેરામણી હોય તો પ્રસાદ લેવાય, માલા પહેરામણી હોય તો કંઠી લેવાય. હા, આ ઉત્સવ છે એટલે તો વધાઈ ગવાય છે. કોઈ માલા પહેરામણીમાં તમે બીજું જો, આ તો વધાઈ ગાન થાય છે. વધાઈ ક્યાં ગવાય? જ્યાં ઉત્સવ હોય ત્યાં. યમુનાજીનો ઉત્સવ છે, લોટી ઉત્સવ થાય, માલા પહેરામણી જય શ્રી કૃષ્ણનો ઉત્સવ થાય. એટલે મનમાં કોઈ ખોટી ભ્રમણા કે એવું કંઈ બેસી ગઈ હોય તે બધું કાઢી નાખજો. આપણે ત્યાં જીવ પ્રભુના ચરણે જાય એનો શોક નથી મનાવતા, એનો ઉત્સવ કરીએ છીએ. નિત્ય લીલાનો જીવ. શોક કોને થાય? શોક સંસારીઓનો થાય. ભગવદીઓના તો ઉત્સવ થતા હોય, લીલામાં તો ઉત્સવ ઉજવાતા હોય. તો આપણે ત્યાં તો લીલાના જીવો લીલામાં પ્રાપ્ત થાય એના ભૂતલ પરનો એનો ઉત્સવ, એને માલા પહેરામણીનો ઉત્સવ કહીએ છીએ. કંઠીની માળા, યમુનાજી, ચરણામૃત, કણિકા અને આનું પાન થાય તો આનાથી મોટો ઉત્સવ શું હોય? તો આ ઉત્સવ આપણે ઉજવીશું. એનો ક્રમ હમણાં પૂર્વમાં કહેવાશે, વધાઈ ગાન થશે, જય શ્રી કૃષ્ણ બોલાશે, એનું પદ ગવાશે અને પછી યમુનાજીના 108 આરતીના ઉત્સવ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય.